દામિની, તું હર વખતે પૈસાને શું કામ વચ્ચે લઈને આવે છે? હું ખાલી એડ્રેસ નખાવવા માટે આવી હતી, એમાં પણ હવે તું મને કેટલું બોલીશ? પૈસા તો વચ્ચે આવે જ ને, કારણ કે આ દુનિયામાં છે ને પૈસા છે તો આપણે છીએ. એ તારો વહેમ છે. ઘણી વખત પૈસા કરતાં વધારે મહત્વ સંબંધો હોય છે. બધે પૈસો કામ નથી આવતો. માન્યું કે પૈસા સિવાય કાંઈ નથી, પણ પૈસા જ બધું નથી હોતા. એમ તો એક કામ કરો ને, આ જે 1500 રૂપિયાનો ડ્રેસ છે ને એ 1500 રૂપિયા પે ના કરતા એને કહેજો કે તમારા રિલેશન વચ્ચે લાવે. ચાલશે ને? તું તો બુદ્ધિ વગરની છે. એના અને મારા કેવા રિલેશન? હું ઓળખું છું કે એ કોણ છે, શું છે? રિલેશન ઘરમાં નિભાવવાના હોય, પરિવારમાં નિભાવવાના હોય, બહાર નહીં. અને તમને ખબર છે કે મારે તમારી સાથે કોઈ રિલેશન નથી નિભાવવા. હું શું કામ તારી સાથે બહેસ કરું છું ને, ક્યારેક તો મને એ નથી ખબર પડતી. કારણ કે તમને મજા આવે છે વારે વારે આવીને મને હેરાન કરવાની, મને ટોર્ચર કરવાની તમને બહુ મજા આવે છે. હું થોડી વાર શાંતિથી બેઠી હોય ત્યાં તમે આવી જાઓ. ઓહો, દામિની શાંતિથી બેઠી છે, કેવી રીતે? ચાલો ત્યાં જઈને એને હું હેરાન કરું, નહીં? બસ હવે, તને હેરાન કરીને શું ફાયદો છે? હેરાન તો તું આખા ઘરને કરી રહી છે. જ્યારે હોય ત્યારે બસ પૈસા પૈસા પૈસા. તું કોઈ સાથે પૈસા વગરની કઈ વાત કરે? એક્સક્યુઝ મી, મારી પાસે પૈસા છે એને બતાવું છું, તો એમાં એટલી જલન કરવાની શું જરૂર છે? મને કોઈ જલન નથી, પણ તું બધાની સાથે આવી રીતે વર્તન કરે છે. પછી એ મમ્મી હોય, હિતેશભાઈ હોય કે અશોક હોય, ક્યારેક શાંતિથી વાત કર ને તો કોઈ તારી પાસે બેસે. બાકી ઘરમાં કોઈ બેસતે પણ નહીં તારી પાસે. તો મારે પણ કોઈ જરૂર નથી. હા, મારે પણ કોઈ જરૂર નથી. મેં તો ઇન્વિટેશન તમને નહોતો આપ્યો ને કે અહીંયા આવીને બેસો, મારી સાથે વાત કરો. હા, તમે જ દોઢા થઈને મારી સાથે બેસવા માટે આવી ગયા, મારી હેલ્પ લેવા માટે આવી ગયા. ખબર જ છે ને કે હું તમારી હેલ્પ નથી કરવાની. આ તારો અવાજ છે ને એ મારા કાનમાં ખૂંચે છે. ખબર છે મને તને બહુ ચોખ્ખું બોલતા આવડે છે, બહુ ઇંગ્લિશ બોલતા આવડે છે. તારી પાસે રાખ. ભૂલ થઈ ગઈ મારી કે તારી પાસે આવી હું. હવે બીજી વખત ધ્યાન રાખીશ. થેન્ક યુ. હવે નીકળો. અને છેલ્લી વાત કે તું મારી દેરાણી છે ને એટલે. બાકી આટલું બધું બોલવાનો મને કોઈ શોખ નથી. અને છે ને આવી રીતે હું તારી પાસે બેસું પણ નહીં. તો નહીં બેસવાનું, હા ને? ગામડાની કમાર. અરે શું થયું? કેમ આમ મોબાઈલ ફેંક્યો? તો શું કરું મમ્મી? હા, દામિની જોવો ને, મને ઓનલાઈન એક ડ્રેસ ગમ્યો ને તો મેં એને બતાવ્યો. તો એ તો મને જેમ તેમ બોલવા માંડી કે 1500 રૂપિયાના ડ્રેસમાં શું પહેરવાનું હોય, એનું કાપડ ખરાબ આવે, તમને કંઈ ખરીદી કરતા નથી આવડતી. અને એ બધું દૂર, એ તો સીધી ઘર સુધી પહોંચી જાય છે. બેટા, એ લગ્ન કરી આવી એને કેટલા વર્ષ થયા? 3 વર્ષ. તું એને ઓળખે છે કે નથી ઓળખતી? ઓળખું છું. અને એના પપ્પાના ઘરે એટલો રૂપિયો છે, એણે બધું જોયું છે, તો એ પાવર કરે. તું શું કામ એટલું બધું વિચારીને આટલી દુઃખી થાય છે? પણ મમ્મી, એ અનનેસેસરી છે ને. જ્યારે હું એને કોઈ પ્રોવોકેશન કરતી જ નથી તો પછી એને આ બધું કરવાનું ક્યાં આવે છે? અરે સમજ્યા કે પૈસાવાળા બાપની દીકરી છે, હું માન આપું છું એ વાતને, પણ હું ગરીબ છું તો હું માણસ નથી. મને તો એટલી જ ખબર પડે છે મીરા, કે આપણને જ્યારે ખબર છે કે સામે જે કૂતરું ઊભું છે એ હડકાયું છે, પછી એને સળી કરવાનો શું મતલબ છે? એ કહીશ મને? એ બચકું જ ભરશે. મમ્મી, હર વખત જતું કરી દેવાનું. માન્યું કે એનો સ્વભાવ એવો છે, એ જેમ તેમ બોલી જાય છે, પણ ક્યારેક હોય, હર વખત ના હોય. 24/7 કોઈનું ના સાંભળી શકે. બેટા, જે જતું કરે છે ને એનું જિંદગીમાં કાંઈ નથી જતું. અરે જતું કરશું તો જ ભેગું ચાલશે ને, નહીતર પછી બસ એકબીજાથી જુદા રહેવાનો વારો આવશે. તો એવું ઈચ્છે છે કે આ ઘરના ભાગ પડી જાય, બધા અલગ અલગ રહેવા જતા રહે? ના મમ્મી, ક્યારેય નહીં. એટલે જ તો હું તમારી પાસે આવી છું. તમે એને સમજાવો પ્લીઝ કે મને એનાથી કોઈ જ વાંધો નથી. એની પાસે પૈસા છે તો સારી વાત છે ને, કે એક વેલ સેટલ ફેમિલીમાંથી આવી છે, પણ એનો અર્થ એવો નથી કે એ મને નીચી દેખાડ્યા કરે. તું એની વાતને આટલું બધું મન પર શું કામ લે છે? ભગવાને 2 કાન શું કામ આપ્યા છે? એક કાને સાંભળો અને એક કાને કાઢી નાખો. તો એવી રીતે રહે ને. જેટલું એની વાત ઉપર ધ્યાન આપીશ એટલી જ તું દુઃખી થઈશ. અને એમે લગ્ન પહેલાં આપણને એના સ્વભાવની ખબર નહોતી, પણ લગ્ન પછી તો આપણને એના સ્વભાવની ખબર છે ને બેટા. હવે તને તો ખબર જ છે કે જે દીકરીના બાપ પાસે આટલો રૂપિયો હોય તો એના સ્વભાવમાં આપણે ફેરફાર ન કરી શકીએ, પણ આપણા સ્વભાવમાં તો આપણે ફેરફાર કરી શકીએ ને બેટા. મમ્મી, પૈસાવાળા બાપની દીકરી છે માનું છું, પણ સ્ટેટસનો પાવર હોવો અને ખોટો પાવર હોય ને એમાં ખબર પડી જાય છે.
એ છે ને ખોટો પાવર કરે છે. પૈસાની વસ્તુ આમાં આવવાની જ નથી ને. પરિવાર છે ત્યાં પૈસાને મહત્ત્વ આપવું જ શું કામ જોઈએ? બધા આવું સમજતા હોય તો પછી બધા મીરા જ હોય ને, દામિની થોડા હોય. સાચી વાત છે. આ હું જ ગાંડી છું કે એની હરેક વાતમાં આવીને તમને બધું કહું છું. તને ખબર જ છે એ હિતેશ સાથે કેવું વર્તન કરે છે, મારી સાથે કેવું વર્તન કરે છે, અશોક સાથે કેવું વર્તન કરે છે. જ્યાં હોય ત્યાં દરેક વસ્તુ એની પાસે શેનાથી તોલાય છે? રૂપિયાથી. તો પછી હવે એનાથી દૂર રહેતા શીખીએ ને આપણે બેટા. સાચી વાત છે મમ્મી. હું થોડું ધ્યાન રાખીશ કે હવે આવી કોઈ વાત એની પાસે લઈને જ નહીં જાઉં જ્યાં પૈસાની વાત વચ્ચે આવે. આવું કંઈક કામ હોય તો હિતેશ છે, અશોક છે, એને પૂછી લેજે ને બેટા. સારું મમ્મી. તમે ચા પાણી પીધા? ચા પાણી પીધા તો છે, પણ હવે જો તું બીજી વખત કહીશ તો હું ના નહીં પાડું. હા મમ્મી, હું પણ એવું જ વિચારતી હતી કે હવે છે ને માઇન્ડ ફ્રેશ કરવા માટે ચા તો પીવી જ પડશે. અને એ પણ જ્યારે મસાલાવાળી ચા હોય ને તો વધારે બેટર. જા જા જલ્દી બનાવી આવો, મોઢામાં પાણી આવવા માંડ્યું. હા મમ્મી. હિતેશ, આ મહિનાની સેલરી આવી ગઈ તમારી? આ મહિનાની સેલરી હા આવી જશે 1-2 દિવસમાં. બરાબર. મારે તમારું થોડું કામ હતું. બોલ ને, શું કામ હતું? મારી એક ફ્રેન્ડનો બર્થડે છે તો એના માટે મને પૈસા જોઈએ છે. ફ્રેન્ડના બર્થડે માટે? હા બોલ ને, કેટલા જોઈએ છે? વધારે નહીં, 50,000 ઇનફ છે. દામિની, 50,000? ફ્રેન્ડના બર્થડે માટે 50,000 એટલે તને નથી લાગતું તું કંઈક વધારે એક્સપેક્ટ કરી રહી છે? વધારે ક્યાં, મારી ક્લોઝ ફ્રેન્ડ છે. હું નાની હતી ને ત્યારથી એની સાથે છું, તો એના બર્થડેમાં હું એટલો તો ખર્ચો કરી શકું ને. દામિની, કંઈક વિચાર તો ખરા. આ તે જેટલા રૂપિયા માંગ્યા છે ને એના અડધા તો મારી સેલેરી છે મહિનાની, અને તું એ એક દિવસમાં વાપરી નાખીશ, એ પણ એક નાનકડી એમથી બર્થડે પાર્ટીમાં. અરે આવડો મોટો થયો, મારા બર્થડેમાં વધીને ઘરમાં કંઈક સારું જમવાનું હોય અને એક નાનકડી એમથી કેક, આટલામાં તો અમારી પાર્ટી ખતમ થઈ જાય છે. હા, ગરીબ લોકોને બીજું શું હોય. હા જ એક્સપેક્ટેશન હતી મને તમારી પાસેથી કે તમારી પાસેથી 5 રૂપિયા નહીં મળે મને. 50,000 તો બહુ દૂરની વાત છે. ગરીબ કે છે ને, તો એક કામ કરવું હતું ને, તો કોઈ અમીરને જ પૈણી લેવું હતું. આ ગરીબ પાસે શું કામ આવી? પહેલાં પણ અમે ગરીબ જ હતા. અને એક વાત યાદ રાખજે, આ વધારે રૂપિયા વાપરીને દેખાડો કરીને કોઈ અમીર નથી બનતું. એક મિનિટ, જેની પાસે પૈસા છે ને એ જ વાપરે છે. તમારી જેમ લુખ્ખા લોકો પૈસા ના વાપરી શકે. મને ખબર જ હતી કે તમારાથી છે ને 10 રૂપિયા નહીં ભેગા થાય, એટલે મેં મારું સેટિંગ કરી રાખ્યું છે. મારી પાસે પૈસા છે જ ઓલરેડી. પણ આ તો હું જોતી હતી કે તમારી કેપેસિટી કેટલા છે મને પૈસા આપવાની. કેપેસિટીની વાત કરે છે ને? મારી કેપેસિટી મહિને 25,000 કમાવાની છે. તું કેટલા કમાય છે? મારે કમાવાની જરૂર નથી. કેમ? કોકના ભરોસે રહેવું પડે છે ને? તારે જરા કમથા રૂપિયા જોઈતા હોય તો કોકના ને કોકના પગે પડવું પડે છે, માંગવા પડે છે. મારે એટલીસ્ટ માંગવા તો નથી પડતા ને. હું કમાઉં છું, જાતે કમાઉં છું. વાહ. હા, બાપના પૈસા ને કોણ એવું કહે છે કે બીજાના પૈસા છે? બાપના પૈસા બાપના જ કહેવાય, એ આપણા ના કહેવાય. આ તારા બાપાએ છે ને પરસેવો પાડીને બનાવેલા છે, એમને ખબર હોય. અરે એમને એકવાર પૂછજે તો ખરા 50,000 કઈ રીતના થાય છે. અરે એમને શું પૂછે છે? બજારમાં જઈને 100 રૂપિયા કમાઈને તો બતાવ. હા, બધું તમારે મને કહેવાની જરૂર નથી, બરાબર છે? સીધી રીતે વાત કરું છું ને તો સીધી રીતે વાત કરો, અને સીધી રીતે વાત ના થતી હોય ને તો ચાલતા બનો અહીંયાથી. અને બીજી વાત, આજે બોલ્યા એ બોલ્યા, આજ પછી આવું બોલવાની હિંમત ના કરતા. મારો બાપનો પૈસો છે ને એ મારા જ પૈસા છે. મને મન ફાવે એમ ઉડાડું, હું અહીંયા વાપરું કે ગમે ત્યાં વાપરું, એ મારા પૈસા છે. સમજાઈ ગયું? તો તારા બાપના પૈસાનો રોપ તારા બાપ પાસે જ રાખજે. અહીંયા આ ઘરમાં નહીં ચાલે આ, બરોબર છે? અને આ ઘરમાં પૈસાનો દેખાડો કરવાનો ક્યારેય ના વિચારતી. તારે દેખાડો જે કાંઈ પણ કરવો હોય તારા ફ્રેન્ડ સામે અને તારે બહાર કરવાનો, ઘરમાં નહીં કરવાનો. હા, દેખાડો ક્યારે થાય? જ્યારે પૈસા હોય ને ત્યારે. આમ ભિખારીની જેમ હાલતા હોય ને ત્યાં પૈસા ના હોય. તારા છે ને મગજમાં જ કચરો ભરેલો છે. તો ના કરાય ને લગ્ન. મેં તો મજબૂરીમાં લગ્ન કર્યા છે. મારા બાપાએ કીધું ને એટલે મારે લગ્ન કરવા પડ્યા. બાકી તારા જેવાને તો હું થૂકુય નહીં. હા તો કંઈ વાંધો નહીં. તો એક કામ કરજે, ઘરમાં છે ને
ખાલી શાંતિથી રહેજે. મારી સાથે, મમ્મી સાથે કે ભાઈ ભાભી સાથે કોઈ પણ જાતની દલીલ કરવાની તારે જરૂર નથી. અને મેં તમને ફ્લેટનું કીધું તો એનું શું કર્યું? વાર લાગશે અને એ વસ્તુ પોસિબલ નથી. પોસિબલ નથી એટલે હું લગ્ન કરીને આવે ને ત્યારે જ મેં કીધું હતું કે મને આ 2 BHK માં હેન્ડલ નહીં થાય, હું અહીંયા નહીં રહી શકું. અરે કાલે સવારે મારો કોઈ ફ્રેન્ડ આવે તો એને શું આ 2 BHK માં લઈને આવું? મારી શું ઇજ્જત રહી, મારી શું વેલ્યુ? મારું પણ એક સ્ટેટસ છે, માન્યું કે તમારું નથી. સ્ટેટસ હવે એક 1 BHK 2 BHK માં એક રૂમમાં તારાથી કચરું પોતું તો થતું નથી અને તારે મોટું રોવું જોઈએ છે. હા, કારણ કે ત્યાં છે ને હું મારા પપ્પાને કહીને કામવાળા રખાવી દઈશ. નહીં તો તમે તો છો જ, પૈસા કમાવાની ઉપાધિ નથી એ હું મારા પપ્પા પાસેથી લઈ લઈશ. તારી સાથે છે ને દલીલ કરવી જ બેકાર છે. તો નહીં કરો ને, કોણ કહે છે કરો? આ દિવસે ને દિવસે છે ને બગડતી જાય છે. કંઈક તો કરવું જ પડશે. લે જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. કેમ કુમાર અહીંયા મળવા આવવું પડ્યું? હાલો ઘરે. ના ના ઘરે નહીં, આ તો મેં કીધું અહીંથી નીકળતો હતો તો મળતો જાઉં. સારું થયું ને ભાઈ. કેમ છે તબિયત પાણી? અરે સારામાં સારા તબિયત. શું કરે છે મમ્મી અને બધા શું કરે છે? હા બધા મજામાં છે, દામિની? બધાની તબિયત મસ્ત છે. પણ મારે તમને કંઈક કહેવું હતું. હા બોલો, શું કહેવું છે? પપ્પા આજકાલ દામિનીનો વ્યવહાર થોડોક દિવસે ને દિવસે બગડતો જાય છે અને અમારો એના ઉપર કોઈ કંટ્રોલ નથી રહ્યો હવે. તો હું એમ કહેવા માંગતો હતો કે હવે તમે જ કંઈક કરી શકો એમ છો. અરે પણ લડાઈ ઝઘડા કરે છે ઘરમાં. એવું જ સમજો. એમાં એવું છે ને કે એને છે ને હમણાંથી બહુ જ બહાર ફરવાનું અને રૂપિયાનો દેખાડો કરવાનું, મમ્મી સાથે ગેરવર્તન કરે છે, ભાઈ સાથે, ભાભી સાથે, કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતી. અરે એ બધા તો છોડો, મારું પણ અપમાન કરે છે, બધાનું અપમાન કરે છે અને રૂપિયા સિવાય તો કંઈ વાત જ નથી કરતી. કોઈ પણ વાત હોય બસ રૂપિયા રૂપિયા રૂપિયા, બીજું કંઈ દેખાતું જ નથી એને. એમાં કુમાર એવું છે ને કે મારી એકની એક દીકરી છે અને નાનપણમાં મેં એને લાડકોડથી ઉછેરી છે. એની બધી ઈચ્છા મેં પૂરી કરી છે. તો એને મનમાં એવું છે કે જેવી રીતે આપણે પિયરમાં રહેવી ને એવી જ રીતે સાસરામાં પણ રહેવાનું હોય અને એટલે જે રીતે પિયરમાં રહેતી હતી એ જ રીતે એ સાસરામાં રહે છે. તમારી વાત સાચી છે. માન્યું કે તમારી એકની એક દીકરી છે અને તમે એને બહુ પ્રેમથી સાચવી છે, પણ હવે એના લગ્ન થઈ ગયા છે અને એ જે રીતે ઘરે રહી એ રીતે અહીંયા રહે એમાં પણ કોઈ વાંધો નથી. પણ આ બધા સાથે ગેરવર્તન કરવું એ તો ઠીક નથી ને. મારા મમ્મી એની પાસે કોઈ વધારે કામ નથી કરાવતા કે નથી એને કોઈ દિવસ ઊંચા અવાજે કંઈ વાત કરતા, નથી ભાભી કોઈ દિવસ કંઈ બોલતા, પણ તોય છતાંય એનો વ્યવહાર બહુ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. નહીં, દામિનીનું જો કે આ ખોટું જ કહેવાય. એ છતાં તમે જો કંઈ એવું હોય ને તો થોડુંક લેટ ગો કરજો. અમે તો પપ્પા લેટ ગો જ કરીએ છીએ, પણ આ તો હું તમને બસ એટલું જ કહેવા માંગતો હતો કે થોડુંક તમે પણ તમારી રીતના સમજાવો અને આ તમે દિવસે ને દિવસે એને રૂપિયા જે વાપરવા આપો છો એ પ્રમાણે એનો હાથ કેટલો છૂટો થઈ ગયો છે. હવે હમણાં એની બેનપણીનો બર્થડે છે તો આજે મને કહેતી હતી કે મને 50,000 આપો. હવે તમે જ સમજો, હવે હું તો મિડલ ક્લાસ ફેમિલીથી છું અને મારો મૂળ પગાર 25,000 છે અને એને એક દિવસમાં 50,000 ઉડાડી નાખવા છે. આ વસ્તુ તો ખોટી જ કહેવાય ને. હા, એને મેં ગમે ત્યારે અહીંયા આવી છે ને મેં કોઈ દિવસ એને ના જ નથી પાડી રૂપિયાની. એટલે મારી પાસે દર વખતે રૂપિયા લઈ જાય છે અને મને એમ થાય છે કે મારે તો બીજું કોઈ સંતાન છે નહીં તો ભલે ને દીકરી વાપરે એટલે હું એને આપું છું. વાત તમારી સાચી છે કે તમારી દીકરી વાપરે, તમારી પાછળ કોઈ બીજું સંતાન નથી, પણ આ વધારે રૂપિયાને મોહમાં છે ને એ બગડતી જાય છે. કોઈની સાથે સીધી રીતે વાત જ નથી કરતી. આજે સવારે એની અને ભાભી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી અને નાની નાની વાતમાં બસ હું અમીર છું, મારા પપ્પા રૂપિયાવાળા છે, હું અમીર છું, તમે લોકો ગરીબ છો, તમારાથી કંઈ ના થાય, આવા ટોન્ટ માર્યા કરે છે. જો આવી રીતે એને ન કરવું જોઈએ. જો એ જે ગેરવર્તન કરે છે ને એમાં ભૂલ એની નથી, દામિનીની એમાં જરીકે ભૂલ નથી, ભૂલ બધી મારી છે. ના ના એવું તમે ના કહેશો. અરે ના ના, મેં કોઈ દિવસ એને પિયરમાં અને સાસરામાં ભેદ જ નથી સમજાવ્યો. પિયરમાં કઈ રીતે રહેવાય, સાસરામાં કઈ રીતે રહેવાય, પિયર આપણું છે, સાસરું પારકું છે, એવું એને મેં ક્યારેય શીખવાડ્યું જ નથી. જો
આજે અત્યારે એની મમ્મી હયાત હોત ને તો આ બધો ભેદ એને શીખવાડત. પણ હું તો એક લાડકવાળી દીકરીનો બાપ છું. અમે પણ એને ઘરની જેમ જ સાચવીએ છીએ, પણ હવે એને રહેતા જ નથી આવડતું તો અમે શું કરી શકીએ? છતાં તમે ચિંતા કરોમાં, હું એને સમજાવીશ. કઈ ચાલો. વાંધો નહીં. ઘરે તો ચાલો આપણે ચા પાણી પી લઈએ. ના ના, ચા હું હમણાં પીને જ આવ્યો છું. સારું, વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, હા. હું સમજાવીશ. આવજો. જય શ્રી કૃષ્ણ. બિચારો જમાઈ તો બહુ સારો છે. વાક બધો મારા દામિનીનો જ છે. મારે જ એની ઘરે જઈને કંઈ કહેવું પડશે દામિનીને. જો હું નહીં કહું ને તો એની જિંદગી બગડી જાય. આ હમણાં તેલના ભાવ વધતા જાય છે. એ કરે 10-12 ડબ્બા મંગાવી જ લેવા છે, માથાકૂટ નહીં. હા, અને મમ્મી હું શું કહું છું કે આ દામિની વહુ છે ને એ મીરાને ન કહેવાનું કહે છે. મેં મીરાને સમજાવી તો ખરી કે ખબર જ છે કે સામેવાળું કૂતરું હડકાયું છે ને તો એને હળી કરવા ન જોવે, એ બટકું જ ભરવાનું છે. અને એ સુધરે એમ નથી, હવે આપણે સુધરવું પડશે. અરે વેવાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા છે ને? સારું, તમારે કેમ સારું છે તબિયત નહીં? બસ સારા. આમ અચાનક કેમ ભૂલા પડ્યા? આ બાજુ નીકળ્યો તો મેં તો થતો જ આવે. અચ્છા, શું કરે છે મારી દામિની બધા? તમારી દામિની મજા કરે છે. હા બેન, હું તમને એક વાત કરવા આવ્યો હતો. બોલો ને ભાઈ, શું વાત કરવી છે? હિતેશ કુમાર આવ્યા હતા મને મળવા. કેમ, કંઈ કામ હતું હિતેશને? એમાં એમ છે, એ મને એમ કહેતા હતા કે તમારી દામિનીને કંઈ સમજાવો. એ બહુ ખરાબ વર્તન કરે છે બધાની સામે, મારી મમ્મી સામે, મારી ભાભી સામે, અને ફાવે એમ રૂપિયા ઉડાડે છે. જોકે રૂપિયા હું જ આપું છું અને અહીંયા ઉડાડે છે, અને એને અભિમાન છે. એટલે મને એમ થયું કે હું પહેલાં તમને મળી લઉં કે જો મારી દામિની એવું કંઈ બોલે તો હું એનો બાપ છું, એના બદલે હું તમારી સામે માફી માગું છું. અરે ના ના વેવાઈ, આ તમે કેવી વાત કરો છો? તમે ભાઈ થઈને મારી માફી માંગો એ સારું ન લાગે. અને વાત રહી દામિનીની, તો હવે એમાં એવું છે, ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. હજી એ નાદાન છે, એટલે કદાચ તમારા પૈસાનું અભિમાન એને હોય અને તામાં ઘરના બધા સભ્યો સાથે ક્યારેય બોલી પણ જતી હોય. પણ હવે અમે લોકો સમજી ગયા છીએ, અમે એની કોઈ પણ વાતને મન પર જ નથી લેતા. નહીં, એ તો તમારી મહાનતા છે કે તમે એની વાત મન પર નથી લેતા. પણ પછી આ જે વસ્તુ રોજ થાય ને તો માણસને કઠે છે, ગળે આવી જાય ને ત્યારે તમે એમ કહેશો કે આ તો બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. અને ત્યારે હું આવું આવી રીતે તમને કહેવા, એની બદલા અગાઉ તમને હું કહી દઉં કે જો એની કંઈ ભૂલ હોય ને તો મારી ભૂલ છે એમ સમજીને માફ કરી દેજો. એટલે હું તમારી પાસે અગાઉ કહેવા એટલે આવ્યો છું. સાસરિયાવાળા બે પ્રકારના હોય છે. એક તો જે મુઠ્ઠીને ખોલી નાખતા હોય કે ના તમારી દીકરીનો વાંક છે, આમ છે, તેમ છે. અને બીજા જે બાંધી મુઠ્ઠી લાખની રાખતા હોય. અને જે બાંધી મુઠ્ઠી લાખની છે ને એમાં બે પરિવારની આબરૂ છે ભાઈ. એટલે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી અમે કરીએ છીએ, પછી પાણી માથા ઉપરથી જશે તો અમારે તમને જ કહેવું પડશે ને. બસ એ વાતની જ મને ચિંતા છે કે પાણી માથા ઉપરથી જતું રહે ને પછી હું નહીં મારી દામિનીને બચાવી શકું કે નહીં હું એની હાલત જોઈ શકું. અને મારી હાલત તો સોડી વચ્ચે સુપારી જેવી થશે. નહીં દામિનીને કહી શકું કે નહીં તમને કહી શકું. કારણ કે અત્યારે બધી મને ખબર છે કે વાઘ બધો દામિનીનો જશે. હા, પણ હવે આપણે કરી શું શકીએ? તમને તો ખબર જ છે ને કે લગ્નના 3 વર્ષ થઈ ગયા છે, બરાબર? અને જોકે વાંક આમાં મારો જ છે. એ નાની હતી ને ત્યારે એની મમ્મી ગુજરી ગઈ, પછી એની મા ગણો તો એ હું હતો અને બાપ ગણો તો એ હું હતો. એને મેં બહુ લાડકોડમાં ઉછેરી છે. જે માગે એ આપતો હતો. એ કે મારે આ વસ્તુ લેવી છે તો એ વસ્તુ લઈ આપતો હતો. બસ ત્યારથી એના મગજમાં એ જ ઘરી ગયું છે હું જે માગું એ મને મળવું જ જોઈએ. અને એ ઈચ્છા એની અહીંયા પૂરી નથી થતી એટલે એ મારી પાસે આવે છે અને હજી હું એની ઈચ્છા બધી પૂરી જ કરું છું. પહેલી વાત તો એ છે કે જો તમે એવું કહેતા હોય કે અહીંયા એ ઈચ્છા પૂરી નથી થતી ભાઈ, તો દરેક દીકરી બાપાને મન તો રાણી જ હોય છે. પછી સસરાના ઘરે આવ્યા પછી એની પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવું પડે.
જ્યારે લગ્ન કર્યા ત્યારે અમે તમને મોટા મોટા સપના તો નથી જ બતાવ્યા ને કે અમારે આ છે અમારે તે છે. એમ છતાંય તમે અમારી ખાનદાની જોઈને તમારી દીકરીને અહીંયા આપી છે. મારી મોટી બહુને હું જેવી રીતે રાખું છું એવી જ તમારી દીકરીને રાખું છું. પણ સમય આવશે એટલે સમૂહ સુથરું બધુંય પાર પડી જશે. એટલે બસ હું એ માટે જ આવ્યો હતો અહીંયા કે મેં પણ માણસાઈ જ જોઈ હતી. મને ખબર જ હતી મારા દીકરીના લક્ષણ કેવા છે. ગમે ત્યાં જાય એ આવી જ રીતે રહેવાની છે એ પણ મને ખબર હતી. મને એ પણ ખાતરી હતી કે તમે એના જે જીદ હશે, જે એના લાડકોડ હશે, જે એનું વર્તન હશે એ બધું જ તમે હસતા મોઢે સહન કરશો એવું મને લાગ્યું ને, એટલે જ મેં મારી દીકરીને અહીંયા આપી હતી. કંઈ વાંધો નહીં ભાઈ, છોડો હવે દામિનીની વાત. તમે આવ્યા જ છો તો હવે જમીને જ જજો. ના ને જમવું નથી, બસ એ માટે જ હું આવ્યો હતો. મારે તમને મળ્યો ને તમે જે આ વાત કરી ને એમાં મારા મન ઉપરથી મોટો બોજ હટી ગયો. અને બીજી વાર આવો ને ત્યારે પાક્કું જમવા રોકાજો ભાઈ. વાંધો નહીં, ચોક્કસ. ચાલો હું આવું છું. જય જય શ્રી શ્રી કૃષ્ણ. બાપ તો કરે તો પણ શું કરે, દીકરીના લાડકોડ પૂરા ન કરે તો દુનિયા બાપ સામે આંગળી ચીંધે, અને જો લાડકોડ પૂરા કરે તો દીકરી હાથમાંથી નીકળી જાય. હા પણ મમ્મી, મને એક વાત સમજ નથી પડતી કે હજી પણ આ દામિની એના બાપુજી પાસે જાય છે અને એના બાપુજી પણ જે માંગે ને એ દામિનીને આપી દે છે. પણ થોડીક ભૂલ તો આમની પણ છે તો ખરી જ ને. તો એણે બિચારાએ સ્વીકારી જ ને, એણે ક્યાં ના પાડી છે. એ તો ભગવાને તમને બેન નથી આપી ને, એટલે એક દીકરી અને એક બેનને કેવી રીતે સાચવી ને એ તમને સમજ ના પડે. એ દીકરી અને બાપ વચ્ચેની વાત છે, એમાં આપણાથી વચ્ચે ન પડે. છોડે બધી વાત. જ્યાં આવે તારે ઓફિસે જવાનું મોડું થશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હું છે ને હવે આ દામિનીના સ્વભાવથી કંટાળી ગઈ છું. તમને ખબર છે આજે અમારી બંનેની વચ્ચે ઝઘડો થયો ફરી વખત, અને ફરી વખત એની એ જ વાત કે મારા પપ્પા બહુ પૈસાવાળા છે ને તમે ગરીબ છો. અશોક, હું એમ કહું છું કે ગરીબ માણસ નથી હોતા? શું એનું કોઈ મહત્વ હોતું જ નથી? ગરીબનું મહત્વ હોય છે અને પૈસાદારનું મહત્વ હોય છે. વાત તો છે ને વ્યક્તિની હોય છે કે વ્યક્તિ કેવો છે, સમજી. સાચી વાત છે. માણસને મહત્વ આપવા કરતાં માણસો પૈસાને વધારે મહત્વ આપવા માંડ્યા છે, અને એટલે જ આપણા ઘરમાં પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. દામિની હર હંમેશા એના પપ્પાનું ઊંચું રાખવા માટે મને નીચી દેખાડ્યા કરે છે. માન્યું કે મારા પપ્પા થોડા ગરીબ છે, પણ મને એ વાતનું કોઈ દુઃખ નથી, કારણ કે મારા પપ્પાની જેવી પણ પરિસ્થિતિ હતી ને, અમને ભણાવ્યા ગણાવ્યા ઉછેરીને મોટા કર્યા, અને સાસરે મોકલીને પોતાની બધી ફરજોને એમણે નિભાવી છે. તો પછી નીચું જોવાની કઈ વાત છે? હા, એ વાત પણ સાચી છે. અને આજે દામિનીના પપ્પા આવ્યા હતા, એને બધી ખબર પડી ગઈ કે દામિનીને મેં લાડખોટ બહુ કર્યા ને એ જ્યારે આવે તો જે માગે ને આપી દઉં છું. હા, બધી ભૂલ છે ને, જો કે એના મોઢે તો આપણે ન કહી શકીએ, પણ બધી ભૂલ દામિનીના બાપુજીની જ છે. હા, આપણે એમને ના કહી શકીએ. ભૂલ કોની છે અને શું છે એ તો હું નથી કહેતી, પણ હા, દામિની મેચ્યોર્ડ છે, એની ઉંમર થઈ ગઈ છે કે એને બધી વસ્તુઓની સમજણ છે. તો પછી કોઈને દુઃખ થાય એવા શબ્દો બોલવા છે જ શું કામ? અરે તમારાથી સારું ન બોલાય તો ખરાબ શું કામ બોલવું છે તમારે? એ તારી હાચી વાત. આ વાત તું સમજે છે પણ એ નથી સમજતી ને. તો સમજાવો. તમે હિતેશભાઈ સાથે વાત કરો, મમ્મી સાથે વાત કરો, પણ દામિનીને તમારે સમજાવવી જ પડશે, કારણ કે રોજ રોજના આવા શબ્દો હવે મારાથી નથી સંભળાતા. ખબર છે, મમ્મી એવું કહેતા હતા કે કૂતરું જ્યારે હડકાયું થાય ને તો એની પાસે ન જવાય, એને વતાવવા કરતાં વધારે સારું છે કે એનાથી દૂરી બનાવીને રાખીએ. પણ હું આ વાતમાં માનતી નથી. જ્યારે હદ કરતાં વધારે તકલીફો વધવા માંડે ને ત્યારે તકલીફોને જળ મૂળમાંથી દૂર કરવીને એ પણ માણસનું કર્તવ્ય હોય છે. હા, એ તારી વાત સાચી છે, પણ હવે મારી વાત સાંભળ. જો આ લગ્ન 3 વર્ષ થઈ ગયા બરોબર, તો અત્યાર સુધી તું કાંઈ નહોતી બોલી અને હવે તું બોલશો તો વાકમાં કોણ ગણાય તું? અત્યાર સુધી મને એમ હતું કે દામિની સમજી જશે એટલે હું કાંઈ નહોતી બોલતી, અને મારે તો અત્યારે પણ નથી જ બોલવું. મને આ ઝઘડા અને કંકાશ ગમતા જ નથી, પણ દામિની રોજ મને બધી વાતમાં પ્રોવોક કર્યા કરે છે, તો હું પણ શું કરું? છેવટે જાતા હું માણસ છું, મને પણ ગુસ્સો આવવાનો જ છે ને. હા, એ પાછી 5000ના ડ્રેસ પહેરે છે ને તું 1500નો પહેર ને, તોય તને કોઈ દી ઓછું નથી લાગ્યું, એ મને ખબર છે. અશોક,
કપડું બન્યું છે અંગ ઢાંકવા માટે, અને ચરિત્રનું મોંઘું હોવું જરૂરી છે. કપડાનું શું છે, એ તો જૂના પણ ચાલે. ઢાંકવાનું છે તો આપણું શરીર. મોંઘા કપડાં પહેરવાથી કોઈ માણસ મોંઘો નથી થતો. અને આ એના બાપુજી છે એને જરી કઈ વાતનું ઘમંડ નથી. આટલા રૂપિયાવાળા છે, બંગલો છે એને, પણ ખબર નહીં આ દામિનીને કેવા સંસ્કાર આપ્યા છે. પણ કહેવાય છે ને કે નાનેથી જ એના મમ્મી નથી, એટલા માટે જ આવું થયું છે. એના પપ્પા છે ને એ સમયના ખાધેલા માણસ છે, દુનિયાદારી જોઈ છે, ખબર છે કે પૈસાથી બધું નથી થતું, એટલે એ સંબંધોને જાળવીને બેઠા છે. અને એમની દીકરી એમના કરતાં વિરુદ્ધ છે. માણસોને નહીં, ફક્ત પૈસાને જ મહત્ત્વ આપે છે. અશોક, લાંબી વાતમાં ગાડા ભરાય છે. તમે વહેલી તકે હિતેશભાઈ અને મમ્મી સાથે વાત કરો અને કહો કે દામિનીને સમજાવીને રાખે, નહીં તો પછી આપણે અલગ થઈ જઈએ. હા, હું સમજાવીશ તો ખરો, પણ મમ્મીને નહીં, હિતેશને સમજાવીશ. સમજે તું? જો મમ્મીને મારાથી કંઈક વધારે કહેવાય ગયું ને તો ઘરમાં પછી શું થાય ને કંઈ નક્કી નહીં રહે. એટલે હું હિતેશને જ વાત કરું. સારું. હા, ચાલ તો હું જાઉં. સારું થયું હિતેશ, તું અહીંયા જ મળી ગયો. બોલ ને ભાઈ, શું હતું? આ દામિની વિશે મારે તને થોડુંક કહેવું હતું. દામિની વિશે? એને તમારી સાથે પણ ઝઘડો કર્યો કે શું? મારી સાથે તો નથી ઝઘડો કર્યો, પણ આ તારા ભાભી સાથે છે ને રોજ ઝઘડા કરે છે. હા, ઝઘડો કરે ને ભાઈ, એમાંય મને કંઈ વાંધો નથી, પણ ગરીબ ગરીબ કહીને એનું અપમાન કરે છે ને. મોટા ભાઈ, આમ જોઈએ ને તો દામિની ભાભીને કે તમને કે મમ્મીને કે એ લાગવાનું તો મને પણ છે. અને મને ખબર છે કે આ દામિની હવે આપણા કહ્યામાં નથી રહી. એટલે જ હું કાલે એના પપ્પા પાસે ગયો હતો અને મેં વાત કરી હતી. અને એ કદાચ આવવાનું કહેતા હતા ને કાલ આવ્યા પણ હશે. હા, આવ્યા હતા, હું ઘરે જ હતો. એ પણ સ્વીકારે છે કે દામિનીનો જ વાંક છે, પણ હવે શું કરવું એમ એ પણ વિચારે છે. તો હવે મોટા ભાઈ આમાં આપણે તો કંઈ જ ના કરી શકીએ ને. હવે આમાં જે કંઈ પણ થશે એ એના પપ્પા દ્વારા જ થશે. કારણ કે જે કંઈ પણ મૂળ બગડવાનો હાથ છે એના પપ્પાથી જ છે. એ એમને આટલા બધા રૂપિયા વાપરવા આપે છે અને દામિની એનો દુરુપયોગ કરે છે અને લોકોને સંભળાવે છે કે તમે ગરીબ છો, તમે આવા છો, તેવા છો. હવે એમાં એના પપ્પા સિવાય આપણાથી કંઈ જ ના થાય. હા, અને તારા ભાભી તો તને ખબર છે ને એને નાની બેનની જેમ રાખે છે. હા ભાઈ, આપણા ઘરમાં બધાનો સ્વભાવ બહુ સારો છે. ભાભી, મમ્મી, અરે આ દામિની આપણા ઘર સિવાય કોઈ બીજાના ઘરમાં હોત ને તો અત્યાર સુધી તો ક્યારની કાઢી મૂકી હોત. નહીં ભાઈ, જો એવી વાત તો કંઈ છે જ નહીં કે આપણે એને ઘરની બહાર કાઢી મૂકીએ. પણ હું શું કહું છું કે તું થોડી એને સમજાવ ને તો વધારે સારું. મેં ભાઈ ઘણી ટ્રાય કરી એને સમજાવી, પણ એ છે કે એને એનો પૈસાનો ઘમંડ એટલો ચડી ગયો છે કે એને બીજું કંઈ દેખાતું જ નથી. એ મને પણ ગરીબ કહીને બોલાવે છે. મારી પાસે હમણાં એને 50,000 રૂપિયા માંગ્યા. અરે 25,000 તો મારો મૂળ પગાર છે અને 50,000 રૂપિયા એ પણ એની ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં. હવે એને કોણ સમજાવે કે આટલા બધા રૂપિયા કઈ રીતે કમાવાય છે? એ પૈસાદારની છોકરી છે ને એટલે 50,000 એને શું 5,000 જેવા જ લાગતા હોય ને. અરે 5,000 તો 5,000, આપણા માટે તો 5,000 પણ મોટી વાત છે. પણ આ લોકો ક્યારેય નહીં સમજી શકે આ પૈસાની વેલ્યુ. અને તારા સસરામાં તો એટલું અભિમાન પણ નથી. પણ ખબર નહીં આ દામિની વહુ કેમ આવું કરે છે. સસરામાં અભિમાન ના જ હોય ને ભાઈ, કારણ કે એમણે પરસેવે પાડેલા રૂપિયા છે. એમને ખબર છે કે કઈ રીતના કમાવાય. અને આ દામિની છે કે એને કોઈ જ ભાન નથી કે આ રૂપિયા ક્યાંથી કમાવાય છે, કેવી રીતે કમાવાય છે. એને તો શું છે કે પપ્પા પાસેથી માંગ્યા અને મળી ગયા, બસ. હા, અને એક બીજી વાત ભાઈ કે જો તું કદાચ સમજાવ ને તો પ્રેમથી સમજાવજે. ઘરે ઝઘડો થાય ને એવો એક પણ શબ્દ છે ને દામિનીને નહીં કહેતો. ના ભાઈ, હું તો એવું એને શું કામ કહેવાનું. અને આ તો આપણા ઘરનું માન સન્માન જળવાઈ રહે એટલે આટલું પ્રેમથી વાત કરું છું. બાકી મને પણ ગુસ્સો તો બહુ આવે છે, પણ શું કરીએ, આટલા ટાઈમથી મમ્મીએ અને ભાભીએ ને તમે ને મેં
આપણે બધાય ભેગા મળીને આપણી સોસાયટીમાં નામ બનાવ્યું છે અને આ નામ એક ઝટકે વિખેરાઈ જાય એવું મારે નથી કરવું. અને હિતેશ એક બીજી વાત કહું તને, આ મારા સાસરિયા પક્ષવાળા ઘરે કેમ નથી આવતા? આ દામિની એનું પણ નો અપમાન કરે ને એ બી કે મીરા એને ફોન કરીને કહે છે કે તમે છે ને અહીંયા નહીં આવતા હો, તમારે મળવું હોય ને તો આપણે બહાર મળશું. સાચું કહું ને ભાઈ તો ભાભી બિચારા બહુ સારા છે. તમે બહુ લકી છો કે તમને ભાભી જેવી વાઈફ મળી છે. અને મારે તો ખબર નહીં કિસ્મત કઈ રીતના લખાયા હશે કે મને આ દામિની મળી ગઈ. ના ભાઈ, કિસ્મત તો તારા પણ સારા જ છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે, એક દિવસે તો છે ને દામિની વહુની આંખ તો ખુલશે જ, સમજો. એટલે છે ને તું એ કાંઈ ઉપાધિ નહીં કરતો અને સારું જ વિચારજે દામિની વિશે. ભગવાન કરે એ દિવસ જલ્દી આવે. સારું ચલો ભાઈ, મારે જરાક લેટ થાય છે, હું મારા ફ્રેન્ડને મળવા જાઉં છું. જા ભાઈ. હા. હા. દામિની, જમવાનું શું બનાવવું છે? શું કીધું? તારા માટે જમવાનું શું બનાવવું? બધા માટે દાળ ભાત શાક રોટલી બનશે, પણ તું એ નહીં ખાય ને? ના, હું એ નહીં ખાઉં. એકચ્યુઅલી આજનો મારો પ્લાનિંગ બની ગયો છે. હું 5 સ્ટાર હોટલમાં જાઉં છું મારા ફ્રેન્ડ લોકો જોડે. યુ નો 5 સ્ટાર હોટલ? હાવ યુ નો? તારા બાપના ઘરે તો ખાવા ખીચડી નથી ને, તો તને કેમ ખબર હોય કે 5 સ્ટાર હોટલ કોને કહેવાય? ત્યાં છે ને અમીર રીચ લોકો હોય ને એ જમવા જાય. દામિની, તું જમવા જાય છે ને તો તું જા, પણ એમાં આટલું બધું સંભળાવવાની શું જરૂર છે? અને મારા પપ્પા ક્યાં અહીંયા ખાવા આવે છે? આ આપણા ઘરની વાત છે તો અહીંયા સુધી રાખ ને. હા, તારો બાપુ અહીં ખાવા નથી આવતો, પણ અહીંયા ખાવાનું દેવા પણ નથી આવતો ને. દામિની, વધારે બોલવાની કોઈ જરૂર નથી. ખબર છે તારા બાપ પાસે બહુ પૈસા છે, તો તું છે ને એ પૈસાનો ઘમંડ તારી પાસે રાખ. અને તને શું લાગે છે? ઓ હેલો, પહેલા તો આજે તારો ટોન છે ને એને નીચો કરી દે. મારી સામે આવી રીતે નહીં બોલવાનું, સમજી ગઈ? હા, બધું સમજાય છે મને. તને શું લાગે છે? તું આ મને બધી બ્રાન્ડની કોપીઓ લઈ લઈને જે બતાવી રહી છે ને, જે ફર્સ્ટ કોપી, મને પણ બધી ખબર પડે છે. પણ ના, તને તો એમ છે કે હું બુદ્ધિ વગરની છું, ગરીબ છું એટલે મને કાંઈ ખબર નથી પડતી. મેડમ, ખબર બધાને બધી પડતી જ હોય છે. તને કોણે કહી દીધું કે ફર્સ્ટ કોપી છે? ઓરિજિનલ છે, ઓરિજિનલ. ખબર ના હોય ને તો ના બોલવાનું, આ જ વાંધો છે. હા, પણ ગરીબ, પૈસા ના હોય ને એટલે આવું જ થાય. હો, એવું છે? અને ખોટા દેખાડા કરવામાંથી તો ઊંચા જ ના આવીએ. મારા બાપ પાસે આવું છે, મારા બાપ પાસે આવું છે. મેં ક્યારે દેખાડા કર્યા? અરે હું તો કહું જ છું કે હા, મારા પપ્પાની પરિસ્થિતિ નબળી છે. દેખાડા તું કરે છે, સહન તને નથી થતું કે બધા શાંતિથી ઘરમાં રહે છે? એક મિનિટ, હું શું કામ દેખાડા કરું? મારી પાસે તો છે એને એટલે કહું છું ને. મારે ખોટા દેખાડા કરવાની જરૂર નથી. જે છે ને બધાની સામે જ છે. છે ને તો તારી પાસે રાખ. અમે તારી પાસે માંગીને ખાતા નથી. જે દિવસે માંગવા આવીએ ને ત્યારે ચોક્કસપણે તું મને કહી દેજે કે તમે અમારા ઘરે માંગવા ના આવતા. પણ ત્યાં સુધી તારી જીભ છે ને એને કંટ્રોલમાં રાખજે. કોઈ માણસ ના બોલતું હોય ને તો એનો મતલબ એમ નથી કે એને બોલતા નથી આવડતું કે એ સમજતું નથી. એનો મતલબ એમ છે કે તમારા જેવા તુચ્છ માણસો સાથે લપ કરવા નથી માંગતું. હેલો, તુચ્છ અને એ પણ હું. હા, જુઓ તો ખરા બોલી કોણ રહી છે. અને શું કીધું કે અમે તારી પાસે માંગવા નથી આવતા? તો અવાય ને, ભીખમાં હું તને પૈસા આપી દઈશ. ઓ પ્લીઝ, પહેલાં તારા જે ખર્ચા છે ને એ બધા તું ઉપાડી લે. ટાઈમસર છે ને તારી બધી વસ્તુઓ, તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? હા. મારે કહીને બતાવવું પડશે? નહીં, મને બધી જ ખબર છે કે તું શું કહેવા માંગે છે. હા, તો તારા ખર્ચા છે ને એ જાતે ઉપાડી લે ને તો બહુ જ મોટી વાત છે. મારે તારું કંઈ જ નથી જોતું. હું ખુશ છું. મારી પાસે જેટલું છે ને એ બહુ છે. એ તો પછી એવું જ કહેવું પડે ને, ભગવાને આપ્યું નથી એટલે આવા ખોટા દેખાડા કરવા પડે કે ઇટ્સ ઓકે, મારી પાસે પૈસા નથી ને એટલે હું ખુશ છું. તારી પાસે ભલે પૈસા રહ્યા, પણ અંદરથી તો બળતરા બોલતી હોય છે. એ તો ખબર છે બળતરા કોને છે અને દેખાડા કોણ કરે છે. સમય આવશે ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. હા, અને તને શું લાગે છે તારી પાસે પૈસા આવશે એટલે તું આવીને આવી જ રહીશ એમ? સિરિયસલી? પૈસા આવશે ને એટલે ઘમંડ તો તને પણ આવશે, પણ એના માટે પહેલાં પૈસા પણ આવવા જોઈએ ને, જે તારી પાસે ક્યારેય નહીં આવે. તું આ ગરીબની ગરીબ જ રહીશ. થેન્ક યુ સો મચ.
તે મને વાત જણાવીને કે પૈસા આવ્યા પછી ઘમંડ આવે છે. તો મારે એવા પૈસા જોતા જ નથી જ્યાં મારા પરિવાર, મારા ફ્રેન્ડ્સ, મારા સગા સંબંધીઓ બધાથી ઊંચું થઈને હાલવાનો મને શોખ થઈ જાય. પૈસા હોય ને એ ઓલવેઝ એક કદમ આગળ જ હોય છે. અને હા, વોચ ક્યાંથી લીધી? છોડ ને, વોચ ક્યાંથી લીધી ને એ મહત્વ નથી, એ સમય કેવો બતાવે છે ને એ મહત્વ છે. ડાર્લિંગ, તું કહે કે ના કહે, મને તો ખબર જ છે કે આ વોચ 50 રૂપિયાની છે, શનિવારીની, સમજી? દામિની, મારી વોચ 50 રૂપિયાની જ છે અને કદાચ હશે તારી પાસે 20,000, 25,000, 50,000ની, પણ સમય તો બંને સરખો જ બતાવે છે ને, તો પછી ઘમંડ કઈ વાતનો છે તને? અને બીજી વાત, રસોઈ કરવી હોય ને તો જાતે કરી લેજે, ગરીબોના હાથથી ખવાય જ નહીં. પાવર તો જો ખાવા માટે ખીચડી નથી, પણ પાવર આખા ગામનો કરવો છે. બાપના ઘરે કોઈ દિવસ જોયું નથી ને, એટલે આ બધું બોલે છે. હિતેશભાઈ, હવે છે ને હું કંટાળી ગઈ છું. દામિની રોજે ને રોજે વધુ ને વધુ બોલતી જ જાય છે, પછી હું કેટલીક વાર સહન કરું. આજે તો મને પણ ગુસ્સો આવ્યો ને હું પણ જેમ તેમ બોલવા માંડી એને. અમારી બેની પાછળ અમારા માવતરો ગાળો ખાય છે, અપશબ્દો સાંભળે છે. તમે પ્લીઝ એને કાંઈ સમજાવો ને ભાઈ. ભાભી, તમારો ગુસ્સો થાવો વ્યાજબી છે અને ગુસ્સો તો મને પણ આવે છે, પણ મને કંઈ જ ખબર નથી પડતી કે આનું શું કરું. મેં એને સમજાવી, એના પપ્પાને પણ સમજાવ્યા અને એના પપ્પા બિચારા ભોળા છે. એને કહ્યું, એમને એમની ભૂલ સ્વીકારી, પણ હવે એનાથી વિશેષ તો હું પણ શું કરી શકું? કંઈક તો કરવું જ પડશે ને, નહીં તો આ દામિની દિવસે ને દિવસે વધારે બોલતી જ જાય છે. તમે એને સમજાવીને રાખો, નહીં તો ક્યારેક મારો હાથ ઉપડી જશે એના ઉપર. આવી રીતે હાથ ઉપડી જશે ને તારો? મને નહોતી ખબર કે તારા બાપના આ પણ સંસ્કાર છે. કોઈના પતિને જઈને ચડાવવાના, એને ચાવીઓ ભરવાની નહીં. દામિની, આજે તો તે છે ને હદ પાર કરી નાખી. તને આવી તો નહોતી ધારી. હિતેશભાઈ, આનું રોજનું રોજ તારું કંઈક ને કંઈક નવું આવતું જાય છે. રોજ બધા સાથે ગેરવ્યવહાર કરે છે અને આજે તો તે ભાભી ઉપર હાથ ઉપાડ્યો. અરે તારું આટલું રાખે છે, તને આટલા પ્રેમથી રાખે છે. બહાર બીજા કોકના ઘરે હોત ને તો અત્યાર સુધી તો તને કાઢી મૂકી હોત. હા લઈ, તારી એટલી હિંમત કે તે મને લાફો માર્યો. મને દામિની, પોતાની ઓકાત ના બોલો. વાત કરું છું ને મારા પતિ સાથે, વચ્ચે બોલવાની જરૂર નથી. આ બધું છે ને તમારા લીધે જ થઈ રહ્યું છે. નો કીધું હોત ને એને કાંઈ તો કંઈ થાત જ નહીં. દામિની, શું કરે છે તું? આ એ તારો પતિ છે, એની સામે જેમ તેમ બોલતા તને શરમ નથી આવતી? શરમ તો છે ને તને આવવી જોઈએ. હા, તું વચ્ચે નો આવ્યો હોત તો આવું કંઈ થાત જ નહીં. અને તું, તને કેમ એટલું બધું આનું ઉપરાણું લેવાનું મન થાય છે? હા દામિની, આની સામે વાત કરવી ને ભેંસ સામે ભાગવત છે. તો નહીં કરવાની વાત. હું તમને નથી કહેતી ને કે આવો મારી સાથે વાત કરો એમ. દામિની, તું છે ને બોલવામાં ધ્યાન રાખ. હા, આંગળી છે ને એ મને નહીં બતાવો. દામિની, બસ હવે. ક્યારની બોલીએ જ જાય છે, બોલીએ જ જાય છે. સોસાયટીમાં, ફ્રેન્ડ્સની વચ્ચે, સમાજમાં તો તું બહુ દેખાડે છે ને કે તને તારો પતિ બહુ જ વાલો છે, તારા પતિને તું બહુ જ પ્રેમ કરે છે, એના વગર તને ચાલતું નથી. પણ ના, તારી અસલિયત મને અત્યારે ખબર પડે છે કે હાથીના દાંત જેવું કામ છે તારું. બહાર દેખાડે છે કંઈક બીજું અને ઘરમાં તો બીજું કંઈક જ ચાલે છે. કરવું જ પડે ને. સોસાયટીની સામે મારે બતાવવું જ પડે કે હું મારા પતિને બહુ પ્રેમ કરું છું. પણ હકીકત એવી છે જ નહીં. હા, પતિમાં એવું કંઈ છે જ નહીં જેને હું પ્રેમ કરી શકું. તને કઈ ભાન પડે છે? તું શું બોલે છે? આને છે ને બીજું કાંઈ જ નહીં કરી શકીએ. હવે જો તારો વ્યવહાર આવો જ રહ્યો ને તો તને છે ને તારા બાપાના ઘર ભેગી કરી દઈશ. હવે તું શું મને બાબાના ઘરે મોકલતો તો? હું અત્યારે જ જાઉં છું મારા બાપાના ઘરે. પછી રહેજો બધા અહીં એકલા. અને તમારી કેવા પૂરતી જે સોસાયટી છે ને એને જવાબ આપજો કે આ ઘરમાંથી એક વહુ કેમ જતી રહી છે. પછી એને કહેજો કે એ પૈસાવાળી હતી ને એટલે અમે હેન્ડલ ના કરી શક્યા. અરે તને સાચવી ને એના કરતાં તો ગામ આખાઈને જવાબ આપવા સહેલા પડશે. સાચી વાત છે તમારી. અત્યાર સુધી મને એમ હતું કે આ મારી સામે જ બોલે છે, પણ ના, હા તો કોઈના મોઢામાં રહે એમ નથી. બધાને જવાબ દેતી ફરે છે. કોણ જાણે શું ઘમંડ છે ના બાપનો એને. ભાભી, આને મેં પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી છે, પણ આનો તમારી સાથે જેવો વ્યવહાર છે ને એવો જ સેમ વ્યવહાર મારી સાથે છે. અને પૈસાનો એટલો મોહ ચડી ગયો છે ને કે એને બીજું કોઈ માણસ નથી દેખાતું. અરે માણસાઈ ભૂલી બેઠી છે એ તો. ભાઈ, છોડો હવે, જે થશે એ જોયું જશે. તમે બેસો, હું બહાર જાઉં છું. હા,
પપ્પા શું થયું? શું થયું એમ? જાઓ પૂછો મારા ઘરે જઈને તો ખબર પડશે કે શું થયું. એટલે પણ વાત શું છે એ તો કે. મેં તમને ના પાડી હતી ને કે મારે એ ઘરમાં લગ્ન નથી કરવા. તમને શું એટલો બધો મોહ હતો મને ત્યાં પરણાવવાનો? અરે પણ એ લોકો માણસો સારા છે, તને સાચવે છે, બીજું તારે જોવે શું? માણસો સારા છે એમ માય ફૂટ. કેટલા સારા છે એને તો મને ખબર જ છે. એમને તમારી દીકરીને 2 ઝાપટ મારી છે. ચાલશે તમને? વાત કરે છે એને ઝાપટ મારી? હા કોણે મારી? હા તમારા જમાએ મને 2 ઝાપટ મારી દીધી. બોલો હવે શું કરશો? અરે મને તો વિશ્વાસ નથી આવતો કે મારો જમાઈ તારી ઉપર હાથ ઉપાડે. હા મારા ઉપર હાથ ઉપાડ્યો અને હું એ ઘર મૂકીને આવતી રહી છું. હવે એ ઘરમાં પાછી હું નહીં જાઉં. જો બેટા આવો ઉતાવળ જો નિર્ણય ન કરાય. હું એ લોકોને સમજાવીશ અને એવું લાગે ને હું એને ખીજાઈશ. હું એને આવી રીતે બીજી વાર હાથ નહીં ઉપાડતા, પણ તું આવી રીતે ઘર મૂકીને આવે ને એ સારું ન લાગે. પપ્પા આમાં ઉતાવળ છે નહીં. બધું તમારી સામે છે. મેં કહ્યું ને તમને કે તમારા જમાઈએ 2 લાફો મને માર્યો છે તો પછી બીજું તમારે શું જોઈએ છે? અને બીજી વાત, મેં નિર્ણય લઈ લીધો છે કે એ ઘરમાં હું પાછી નહીં જાઉં એટલે નહીં જાઉં. નહીં 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 એવું નહીં બોલ. જો લાફો માર્યો એ એની ભૂલ છે, પણ એનો મતલબ એ નથી કે તારે ઘર છોડીને સદા માટે અહીંયા આવી જવું જોઈએ. આપણી પાસે પૈસા છે તો છે, એમાં એ લોકોએ જીવ બાળવાની શું જરૂર છે? તમને ખબર છે મેઇન મુદ્દાની વાત એ છે કે એ લોકોને ત્યાં જીવ પડે છે કે આપણી પાસે પૈસા છે. તું કે એવા માણસો નથી એ સાવ. અચ્છા તો હું જૂઠું બોલી રહી છું એમ ને? તું જુઠ્ઠું નથી બોલી અને એ માણસો ખરાબે નથી, પણ તારી જે આંખમાં જે પડદો છે ને આ પૈસાનું અભિમાન, પૈસા પૈસા જે હરેક વાતમાં તું પૈસાને મહત્વ આપે છે ને એ ખોટું છે. હું કાંઈ પૈસાને મહત્વ નથી આપતું. જે ફેક્ટ છે ને એ જ કહું છું. અને તમારા લોકોથી સહન ના થાય તો ઇટ્સ ઓકે, તમારો પ્રોબ્લેમ છે, મારે નથી જોવાનું. અને રહી વાત મારી જેઠાણીની તો મને છે ને એના પર બહુ ગુસ્સો આવ્યો છે. આ બધું છે ને એના કારણે જ થયું છે. અત્યાર સુધી હિતેશે મને કોઈ દિવસ કાંઈ નથી કીધું, પણ એ જ દોઢાઈ છે ને જઈને હિતેશને ચડાવતી હતી. એણે જઈને કીધું કે તમે દામિનીને સમજાવો, મારી સાથે જેવું તેવું વર્તન કરે છે. હવે એમાં મેં એને શું ખોટું કહી દીધું હતું? જે હતું એ જ કીધું ને. એના બાપના ઘરે ખાવા ખીચડી નથી તો નથી. આવું તે એના મોઢે કીધું આવું? હા કીધું. આમાં તારો જ વાંક છે. આવું તારે એને કહેવાય? કોઈ પણ દીકરી હોય ને એને એના બાપ સામે તમે ગમે એવા શબ્દ બોલો ને, સારા બોલો કે ખરાબ બોલો ને એને બહુ આકરું લાગે, ભલે એ સાચા હોય. સારું, એ વાતમાં માની લીધું કે મારો વાંક છે, પણ આ હિતેશની વાતમાં હિતેશે જે મને લાફો માર્યો એને થાપ્પડ ન મારવી જોઈએ. છતાંય હું એને જાય અને વેવાણને વાત કરી. જ્યારે હું ગયો ને હમણાં પહેલી વાર, ત્યારે તો વેવાણે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે તમારી દીકરી અમારી દીકરી છે અને તમે તારે ચિંતા નહીં કરતા ને એવી વાતો કરતા હતા. અને અત્યારે એના દીકરાએ મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો એટલે એ લોકો એના મનમાં સમજે છે હું. પ્રોબ્લેમ મારી સાસુનો નથી. મારી સાસુ મને કાંઈ નથી કહેતા, પણ આ પ્રોબ્લેમ છે ને હિતેશમાં અને મારી જેઠાણીમાં જ છે. એ બંનેને જ બહુ તણી છે. કોઈ દિવસ સીધા મોઢે મારી સાથે વાત નથી કરી. પણ મારે તો તારી સાસુને કહેવું પડે ને, એની મમ્મી છે એટલે એને તો બધી દેખરેખ રાખવી પડે ને. મારો વેવાય તો જીવતો નથી તો વેવાણ જીવતી છે તો એને જ મારે બધી વાત કરવી પડે ને. હા તો તમારે એમની સાથે વાત કરવી હોય તો કરી શકો છો, પણ એ ઘરમાં પાછો જવાનો મારો કોઈ ઈરાદો નથી. નહીં એવું નહીં. તું કે એ ઘર જેવું બીજું ઘર ન મળે. અને આવું તો હરેક ઘરમાં વાસણ ખખડતા હોય, કઈ ઘર છોડીને નીકળી થોડું જવાય એવી રીતે. અરે પપ્પા તમે સમજો ને, 15 દિવસ મહિનો અહીંયા રહીશ ને એટલે બધાને એકલ ઠેકાણે આવી જશે. બધાને ખબર પડી જશે. આ સમાજ સોસાયટી જ્યારે એમને પૂછવા જશે ને કે તમારી નાની વહુ ક્યાં છે, ત્યારે એ લોકોને જવાબ આપવા પડશે ને ત્યારે સમજાશે કે એ લોકોની ભૂલ છે. કાંઈ વાંધો નહીં. તું તમ તારે અહીંયા 15 દિવસ રહે, પણ પછી 15 દિવસ પછી તું તારી રીતે ત્યાં 16મા દિવસે ત્યાં તારા સાસરે જતી રહેજે. કારણ કે સ્ત્રીનું સાચું ઘર એનું સાસરું કહેવાય. જયેશ પપ્પા હું ક્યાં ના પાડું છું, પણ હિતેશ સામે ચાલીને આપણા ઘરે આવશે ને, મારી માફી માગશે, મારી આગળ હાથ જોડશે ને ત્યારે એ ઘરમાં પાછી જઈશ. આવો હઠાગ્રહ ન કરાય. હવે તે એના ભાભીને એના બાપ સામે કીધું તો એવો કયો દેર હોય કે એના ભાભી વિરુદ્ધ આવું સાંભળી શકે? અચ્છા ભાભીનું ન સાંભળી શકે તો ભાભી સામે પત્નીને લાફો મારી શકે? હા ક્યાંનો નિયમ છે? અરે તારો વાક હતો એટલે તેની ઉપર થપ્પડ મારી એણે. અને છતાંય હું તને કહું છું ને, હું એને 2 શબ્દો કહે બસ હવે તું શાંતિ થઈ જાય. પપ્પા મારે જે કહેવું હતું ને મેં તમને કહી દીધું છે. હિતેશ સામે ચાલીને આપણા ઘરે આવશે, મને સોરી કહેશે, મારી માફી માગશે અને એના 2 હાથ જોડશે ને મારી સામે, ત્યારે જ એને માફ કરીશ અને ત્યારે જ આ ઘરમાંથી હું પાછી જઈશ.
આવો અઠાગ્રહ ન કરાય કે મારો પતિ મારી સામે મારી માફી માગે એમ. હા માગશે. આ કોઈ સંસ્કારી છોકરીના લક્ષણ નથી. શું પપ્પા તમે પણ તમારે તો મારી સાઈડ બોલવું જોઈએ પણ તમે છો કે એ લોકોની સાઈડ બોલો છો. જો બેટા મેં તને લાડકોડથી ઉછેરી છે ને એનો મતલબ એમ નથી કે તું તારું મનમાં ધારે એ કરે. વોટ એવર પપ્પા, મારે જે કહેવું તું ને મેં કહી દીધું છે. હવે તમારે જે કરવું હોય એને કરો. હું અંદર જાઉં છું. જે વાતનો મને ડર હતો ને એ જ વાત સામે આવી. એટલા બધાને લાડકોડમાં ઉછેરી છે ને એ મને જ અત્યારે નડે છે. અરે જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણાબેન. તમે ત્યારે વાતો તો બહુ મોટી મોટી કરતા હતા કે તમારી દીકરી મારી દીકરી અને તમારે જરીકે ચિંતા નહીં કરવાની અને બસ લખણ બતાવી દીધા ને તમારા. અરે આ કેવી વાત કરો છો બેવાઈ? તમે મારી સાથે આવી રીતે કેમ વાત કરો છો? થયું છે શું? અરે તમે તો એવી રીતે વાત કરો છો જેમ તમને કેમ કંઈ ખબર જ ન હોય. તમે હું આ ઘરમાં નથી રહેતા. અરે હું આજ ઘરમાં રહું છું પણ થયું છે શું? મને તમે જે આ ગુસ્સો કરો છો કેમ કરો છો એ વાતની ખબર નથી. તમારા દીકરાને પૂછી જુઓ, એણે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો અને એ તમારી વળી મોટી બુવાએ ઊભી હતી, એણે કંઈક કાન ભંભેર્યા અને એ સાંભળીને મારા જમાઈ અને તમારા દીકરાએ મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો. વેવાઈ, તમે તમારી દીકરીની તાસીરથી વાકેફ નથી. એ હું સાચું બોલે છે હું ખોટું બોલે છે એની તો તમને સારી રીતે ખબર છે. તો આજે આવી રીતે વર્તન તમે કેમ કરો છો મને એ નથી સમજ પડતી. જો તમે મારી દીકરીને ભૂખી રાખશો ને તો હાલશે, બાકી મેં છે ને કે એના માર ખાવા હાટવા એમ નથી મોકલી. એને તમે ફાવે ત્યારે મારો એટલે એ હું ઢોર છે, માણસ છે માણા એ. અરે ફાવે ત્યારે મારો, મને તો એ નથી સમજાતું. કદાચ હું માનું છું કે હિતેશે આ તાતામાં કદાચ હાથ ઉપાડ્યો હશે, બાકી તમારી દીકરીએ આખું ઘર એક આંગળી ઉપર રાખીને નચાવ્યું જ છે. અને એ તમને ક્યાં નથી ખબર, પણ મેં તમને આવીને કીધું હતું ખબર પહેલાં કે મારી દીકરી લાડકોડમાં ઉછેરી છે તો જરીક તમે એનું ધ્યાન રાખજો, તમે એના મમ્મી બનીને એને સાચવજો. બેન હું તમારી સામે હાથ જોડું છું, હાથ હોતને મેં જોડ્યા હતા એ બધું ભૂલી ગયા તમે. અરે મેં તમારી સામે હાથ જોડ્યા હતા કે કાંઈ એવું હશે તો હું તમને વાત કરીશ, પણ આ હાથ ઉપાડવા વાળી વાતથી હું અજાણ છું, મને ખબર નથી એટલે હું તમને પૂછું છું. તો હવે છે ને તમે તમારા છોકરાને સમજાવજો કે આવી રીતે હાથ ન ઉપાડાય અને થોડા દિવસ ત્યાં રહે અને પછી એની રીતે વહી આવશે અહીંયા. આ તો હું તમને ખાલી વાકેફ કરવા આવ્યો હતો કે જરીક ધ્યાન રાખો કે તમે ઘરમાં તમારે બે વહુ છે, બે વહુ તમારે હરખી હોવી જોઈએ. મારી માટે તો ડાબી ફૂટે તો એ છે ને જમણી ફૂટે ને તો એ છે. મારી મોટી વહુ જેટલી મને લાડકી છે એટલી જ મારી નાની વહુ લાડકી છે, પણ ક્યાંક ને ક્યાંક તમારા લાડે ને કોડે ને એટલી બધી બગાડી નાખી છે કે કોઈની માન મર્યાદા કે મોભો જાળવતા નથી આવડતું. અને એમ છતાં હજી તમે એમ કહો છો કે મારી દીકરીને ફાવે ત્યાં સુધી ત્યાં રહેશે પછી અહીંયા આવી જશે. કેમ? આ ધર્મશાળા છે. અત્યાર સુધી હું એક પણ શબ્દ નથી બોલી, પણ આજે હું તમને કહું છું કે તમારી દીકરીને તમે નથી સાચવી શકતા એ રીતના અમે સાચવીએ છીએ, પણ તમે કે બેમાંથી એકેય લાડકોડને લાયક જ નથી. મેં જ ભૂલ કરી છે કે જે તમને હું આ લીલોતરી તમને સમજતો હતો ને જે એ ખાલી પાણા જ દેખાય છે, દૂરથી ડુંગળા રળિયામણા હોય બસ એ તો આનું નામ. બસ અમને એમ જ હતું કે હામે બાવળ છે, બાવળથી આઘા રહીએ. અમને નહોતી ખબર કે આ કાંટા હામે કરીને મારા પગમાં ખૂંચવાની કોશિશ કરશે. બહુ ભૂલ કરો છો તમે બેન. ભૂલ તો અમારાથી બહુ પહેલા થઈ ગઈ, તમારી દીકરીને અમારા ઘરની વહુ બનાવીને. જો હું આવી રીતે ગરમ થઈશ ને તો મારી દીકરીની જિંદગી ખરાબ થઈ જશે. જો બેન એવી વાત નથી, પણ મેં તમને અગાઉ કીધું હતું કે મારી એકની એક દીકરી લાડકોડમાં ઉછેરી એનું દુઃખ હું નથી જોઈ શકતો. મેં ક્યારેય એને આંગળી નથી અડાડી અને તમારા દીકરાએ થપ્પડ મારીને એટલે મારાથી બે શબ્દો ભૂલાઈ ગયા. જો ભાઈ, પહેલી વસ્તુ તો એ છે એના બાપનું ઘર છે ને આ એના સસરાનું ઘર છે. અહીંયાના નીતિ નિયમ પ્રમાણે તમારી દીકરીને રહેવું પડે. નથી રહેતી એમ છતાંય અમે એને હથેળીમાં રાખીએ છીએ. કદાચ બે માણસનો ઝઘડો હોય ને કદાચ કંઈક બોલાઈ ગયું હોય એમાં નાની નાની રાવ લઈને વેવાઈના ઘરે બાજવાનું આવવાનું હોય. કાંઈ વાંધો નહીં, હું એને 10-15 દી રહે મારી ઘરે અને પછી હિતેશ આવીને એને તેડી જાય. હિતેશ આવીને નહીં તેડી જાય, કારણ કે તમારી દીકરી જેમ તમારા ઘરે આવી છે ને એમ પાછી આવી જશે. હવે જેમ તમને વટ છે ને તમારા રૂપિયાનો, ભલે અમારી પાસે કાંઈ નથી પણ અમને અમારી ખાનદાનીનો વટ છે. હવે તમે જઈ શકો છો. કાંઈ વાંધો નહીં, મારા એટલે સમજાવવાથી જો તમે ન સમજતા હો ને તો જેવું મારા દીકરીનું નસીબ. અરે નસીબ તો અમારા ફૂટલા છે ભાઈ, તમારા નહીં. અમારા સમજાવવાથી તમે નથી સમજતા કે તમારા સમજાવવાથી અમે નથી સમજતા? અરે
અરે એક દીકરીના બાપે તો નીચું જોખવાનું હોય, એની બદલે બાપ અહીંયા અને દીકરી એક શબ્દ નથી બોલતા એનો મતલબ એમ થોડો છે કે કોઈના મોઢામાં જીભ નથી. અરે હું છોકરાઓને ના પાડું છું કે એને જેમ કરવું એમ કરવા દો, તમે એની સામે નહીં બોલતા. ત્યાં તો આ ઘર એનું એમ આવીને તબડાવવા માંડ્યા. હિતેશ, હા હું શું સાંભળું છું? શું થયું મમ્મી? શું નથી થયું એમ પૂછ. તે શું કર્યું? શું થયું મમ્મી? દામિની ઉપર તે હાથ ઉપાડ્યો. મમ્મી, તમને ખબર જ છે ને એનો વ્યવહાર. મેં તને પૂછ્યું એનો જવાબ આપ, હા કે ના. હા, કેમ? એનો વ્યવહાર તમને ખબર જ છે. અરે બેટા, ગમે એવો વ્યવહાર હોય પણ આપણે શું કામ હાથ ઉપાડવો જોઈએ? અરે મમ્મી, એણે હદ વટાવી દીધી હતી. એ જેમ ફાવે એમ બોલે છે. મીરા ભાભીને કંઈ પણ બોલી રહી હતી, મને કંઈ પણ બોલી રહી હતી. તને ખબર છે આજે તારા સસરા થોડી વાર પહેલા ઘરે આવ્યા હતા અને જેમ ફાવે એમ બોલતા હતા. આજે તારા હિસાબે મારે એમનું સાંભળવું પડ્યું છે. તને ગમે છે આ વાત? પણ મમ્મી, તમારે શું કામ સાંભળવાનું? અરે એમને ખુદને ખબર છે કે એમની છોકરી હાથમાં નથી. બેટા એ જે હોય, અરે આ આપણા ઘરની વાત છે. ઘરમાં બેસીને આનું નિરાકરણ લાવવાનું હોય. આવી રીતે હાથ ઉપાડી દીધો. તું મને એક વાતનો જવાબ દે, એની ઉપર હાથ ઉપાડ્યા પછી એ શાંત પડી ગઈ, એ કંઈ બોલતી નથી, એ સુધરી ગઈ? મમ્મી, એનામાં અક્કલ જ નથી. આ જો આજે હાથ નહીં ઉપાડું ને તો કાલે એ હાથ ઉપાડશે. અને એણે તો કહી જ દીધું કે હું હાથ ઉપાડું, કંઈ પણ કરું. એ મારો પતિ છે, તો શું એ કંઈ પણ કરી શકે છે? બેટા આટલી ઉગ્રતાથી તું વાતચીત કરીશ ને તો વાત બગડી જશે. મમ્મી, વાત બગડવામાં રહ્યું છે શું? અરે આના કરતાં ઘરમાં એક ના હોય ને તો વધારે સારું. એટલે તું એવું કહે છે કે હું આ સગપણ તોડી નાખું? મમ્મી, આ એના એકના લીધે આપણા ઘરમાં રોજ ને રોજ કંઈક ને કંઈક કંકાસ થાય છે. તમે એને પ્રેમથી એની દીકરીની જેમ સાચવો છો, મીરા ભાભી એને બેનની જેમ સાચવે છે, મોટા ભાઈ પણ બિચારા સહન કરે છે. આ કેટલાક દિવસ ચાલશે મમ્મી? બેટા આ વાત એના પપ્પા પણ સમજે છે, પણ એની મમ્મી નથી એટલે એને કંઈ કહી નથી શકતા. પણ હવે કંઈક આનો નિર્ણય લેવો પડશે. પણ તારે બેટા હાથ ઉપાડવાની જરૂર નહોતી. બસ હું તો તને એટલું જ કહું કે ગમે તે થાય પણ એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ કઈ મર્દાનગી છે? મમ્મી, કહીશ? મર્દાનગીની વાત નથી. હા, સમજુ કે એના મમ્મી નથી, એના પપ્પા જ એનું બધું પૂરું પાડે છે, એના પપ્પા એને લાડકોડથી ઉછેરી છે. પણ એનો મતલબ એ તો નથી કે એ કંઈ પણ કરી શકે, કોઈ પણની સાથે દુર્વ્યવહાર કરી શકે. આજે મારી સાથે, કાલે ભાભી સાથે, પછી તમારી સાથે આ કંઈ પણ કરશે તો એનું જવાબદાર કોણ? બેટા એ મોટા બાપની દીકરી છે. સંસ્કાર, માન, મર્યાદા, મોભો આ બધી વસ્તુથી એ કોસો દૂર છે. જે વાતની એને ખબર જ નથી એ વસ્તુ તું એને શીખવાડવાની કોશિશ કરીશ તો તને શું લાગે છે એ શીખશે? તો મમ્મી, એ શીખશે નહીં તો પછી આપણું પણ આ સોસાયટીમાં, આપણા સમાજમાં શું નામ રહેશે? આજે આ ઘરમાં ડખા કરે છે, કાલે આપણા સમાજમાં ડખા કરશે. આમ જોઈએ તો એના કરતાં તો એને કાઢી મૂકીએ ને તો એટલીસ્ટ ઘરમાં તો શાંતિ રહે. ના બેટા, તું આવો ઉતાવળિયો નિર્ણય ના લે. મને થોડો સમય આપ, હું બધું સરખું કરી દઈશ. જુઓ મમ્મી, તમારે કોઈ પણ જાતની આજીજી કરવાની જરૂર નથી. અત્યારે ગઈ છે ને, એને અને એના પપ્પાને વાતચીત કરી લેવા દો. અને જો એને સુધરીને પાછું આવવું હોય ને તો એ આવશે. તો આપણે એના માટે દરવાજા ખુલ્લા જ છે. અને જો એને સુધરવું ના હોય તો મારે એની આ ઘરમાં કોઈ જરૂર નથી. એના પપ્પાએ તો મને એવું કીધું હતું કે હિતેશને કહેજો કે એ લઈ જાય. અને મેં એને ચોખ્ખી ના પાડી છે કે એ જેવી રીતે ગઈ છે એવી રીતે એ પાછી ભલે આવી જાય, પણ હિતેશ લેવા નહીં આવે. સારું કર્યું મમ્મી. મારો પણ આ જ જવાબ હોત કે હવે હું તો લેવા નહીં જાઉં. જો એ જઈ શકતી હોય તો પાછી આવી પણ શકે છે. બેટા હવે તું મને એક વાતનું વચન આપ કે ગમે તે મગજમારી થાય પણ તું એના ઉપર હાથ નહીં ઉપાડે. કોઈ પણ વચલો રસ્તો આપણે કાઢી લઈશું, બાકી તું આ વસ્તુ તો નહીં જ કરે. તું મારો દીકરો છે બેટા. મમ્મી, આ તમારા સંસ્કાર હોય તો રોકી રાખેલો મને. આ કેટલોક ટાઈમ આ સહન કરવાનું બધું? આ પરિસ્થિતિ જોતા તો નથી લાગતું કે હવે લાંબો સમય કાઢવો પડે. ભગવાન કરશે ને તો એને સદબુદ્ધિ આવી જશે ને એ પોતે જ પાછી આવી જશે. જેનું કોઈ નથી ને એનો ભગવાન છે, એટલે સદબુદ્ધિ એને એ જ આપશે. તું ખોટી ચિંતા નહીં કરતો અને છોડ આ બધી વાતને. તમે જમી લીધું?
હું હમણાં મીરા સાથે જમી લઈશ. તું બેસી જા જમવા. ચલો તો મને જમવાનું તો પીરસી દો. ભાભી છે ને તારા બેટા. જા. અશોક, આ છેલ્લી અને પહેલી વખત તમને કહું છું, કાં તો તમે આ ઘરમાંથી જુદા થઈ જાઓ અને કાં તો હું મારા પપ્પાના ઘરે જતી રહું. અરે હવે દામિનીનું આ બિહેવિયર મારાથી સહન નથી થતું. બસ તું જો આવીને આવી વાતો કરજે. આ 5 આંગળી હોય ને એમાં 5 હરખી ન હોય, એ તો તને ખબર છે ને. એમ ઘર હોય ને ત્યાં બધાય વ્યક્તિ હરખા ન હોય. તો એનો મતલબ એવો કે સહન કર્યા જ રાખવાનું. આપણા ભાગમાં સહન કરવાનું લખ્યું હોય તો સહન કરી લેવાય. એનો મતલબ એમ છે કે તમે નોખા નહીં જ થાવ ને. નોખું તો મારો એવો વિચાર નથી. વિચાર તો મારોય નહોતો. મને ક્યાં શોખ છે કે હું અલગ થઈને બધાથી રહું, પણ આ દામિની મને ટોર્ચર કર્યા કરે છે. આખો દિવસ એકને એક વાત સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. હવે મને કંઈ રસ્તો કરવો જ પડશે. પણ અત્યારે જો એના પપ્પાના ઘરે ગઈ છે ને, હે હા તો એમાંથી નહીં કંઈ સમાધાન થાય એવું નહીં નીકળે. કોને ખબર શું થશે. એના પપ્પા તો એનાથી પણ જાય એવા છે. તે દિવસે મમ્મી સાથે કેટલો ઝઘડો કર્યો. મમ્મીએ કેટલું સમજાવ્યું કે તમારી દામિનીનો જ વાંક છે, પણ નહીં, એમને તો દામિની કરતાં વધારે પાવર છે. જો હું બધું સમજું છું બરાબર, પણ આ તું નોખું થવાની વાત કરશો ને એ મારા મગજમાં નથી બેસતી. કારણ કે આ સોસાયટીમાં આપણા બધાયના કેવા વખાણ થાય છે તને ખબર છે ને. હા, ખબર છે મને. સોસાયટીમાં અત્યાર સુધી વખાણ થતા હતા, પણ હવે જે અવગણનાઓ થશે ને એ પણ આપણે સાંભળવી જ પડશે. નોખા નહીં થઈએ તો દામિની એવું કંઈક ને કંઈક કરતી રહેશે, જેના કારણે સોસાયટીવાળા વાતો કરશે. આમ નહીં તો આમ અવગણનાનો શિકાર તો આપણે થવાનું જ છે ને. હા, એ તારી વાત સાચી છે, પણ જો આમ તું ડાયરેક્ટ નોખું થવાની વાત કર, એમ થોડું કંઈ નોખું થઈ જવાય. હું એમ કહું છું. અરે તો એમાં શું મુહૂર્ત જોવડાવવાનું હોય? નથી બનતું તમારી બે ભાઈઓની વચ્ચે અથવા અમારી બેયની વચ્ચે, તો પછી આના સિવાય કોઈ રસ્તો નથી. તમે ઘરે જઈને વાત કરી લો મમ્મી સાથે, હિતેશભાઈ સાથે, એટલે આપણે અલગ થઈ જઈએ. વાંધો નહીં, હું વાત તો કરીશ, પણ જો મારે ને હિતેશને કાંઈ વાંધો નથી તો તને ખબર છે ને. મને ખબર છે. હું નથી કહેતી કે તમે બંને ભાઈઓ ના મળતા કે ના વાત કરતા, બસ ખાલી રહેવાનું અલગ કરી નાખો તો હું તો શાંતિનો શ્વાસ લઉં ને. હા, પણ કંઈ વાંધો નહીં, હું ઘરે વાત કરીશ. સારું. બોલ બીજું. હવે તો તારું મૂડ સારું થયું ને? થયું નથી પણ થઈ જશે. જેવા આપણે અલગ થઈશું ને આપોઆપ બધું રાગે પડી જશે. હા, અને આ સવારે તારા પગ દુખતા હતા, હવે સારા થઈ ગયા? હા, આખો દિવસ કામ કરું ને થોડા થોડા દુખ્યા કરે, પણ અત્યારે મેટર કરતું જ નથી. અત્યારે તો વાત દામિનીની જ છે બસ. વાંધો નહીં, તો હું મમ્મી યારે વાત કરી લઈશ, બરોબર? સારું. અશોકભાઈ, હા. હું તમારા ઘરે ગયો હતો, તમારા મમ્મીને મળ્યો હું, અને એણે એમ કીધું કે તમારી દીકરી જેવી રીતે ગઈ હતી ઘરમાંથી એવી જ રીતે પાછી આવી આવે. આ ઘરના દરવાજા ખુલ્લા જ છે. અને હવે મારી દીકરી એમ કહે છે કે હિતેશ મારી ઘરે આવીને મારી માફી માગે ને તો જ હું એ ઘરે જાઉં. હવે તમે જરીક હિતેશને સમજાવો ને. હવે મારે કોને સમજાવવાના ને કોને ન સમજાવવાના? મારી આખી જિંદગી છે ને નરેશભાઈ, એ બીજાને સમજાવવામાં જ ગઈ છે, સમજ્યા? અને બીજી વાત કહું તો મીરાએ પણ મને કહી દીધું કે આપણે અલગ થઈ જાવી. મારી દીકરીના હિસાબે તમે શું કામ અલગ થાવ છો? બે ભાઈઓ ભેગા રહ્યો તો ઘરની પ્રગતિ થાય. અલગ થવામાં સારું નથી. તમે સમજાવો મીરાને. મેં બહુ સમજાવી, પણ એ કે મેં ઘણું સહન કર્યું, પણ હવે મારથી સહન નહીં થાય. જો તમે અલગ થઈ જાઓ અને દામિની આવી રીતે હઠ કરશે તો પછી તમારું ઘર છે એ આખું વેરવિખેર થઈ જશે. અને તમે તો અત્યારે ઘરના વડીલ કહેવો, તમારા મમ્મી પછી તમે સો મેન લ્યો અને તમે મીરા કે એમ કરો. શું કરવું ને અત્યારે હવે એ મને કાંઈ નથી ખબર પડતી. જો હું તમને રસ્તો બતાવું ને, તમે હિતેશને સમજાવો, ફોહલાવીને પટાવી દામિનીને આ ઘરમાં લઈએ એટલે બધું હરખું રાગે પડી જાય.
વાંધો નહીં, પણ હાલો આ વાત હું તમારી માનું, પણ મારી વાત પણ તમારે એક માનવી પડશે. આ તમારી દામિની જે મીરાનું અપમાન કરે છે ને, તો તમારે દામિનીને સમજાવી દેજો કે એ મીરાનું અપમાન ના કરે, કારણ કે એના કારણે અમારી બે વચ્ચે ઝઘડા થાય છે. નહીં નહીં, એ અપમાન નહીં કરે, હું એને સમજાવી દઈ. અને હવે આમે એને ખબર તો પડે ને કે એ કંઈ મારી દામિની કે હવે નાની છોકરી તો નથી, એને ખબર તો પડતી જ હોય ને હવે, કારણ કે એ મારે ઘરે આવી ગઈ છે. અને પછી આખો આજુબાજુવાળા બધા પૂછે કે તું એટલા દિવસ થા કેમ આવ્યા છો, એટલા દિવસ થા કેમ આવ્યા છો, તો એને એ શું જવાબ દઈ શકશે? જવાબ તો કોને હું દેવો. અને નરેશભાઈ એક વાત કહું, અત્યાર સુધી મને એમ લાગતું હતું કે વાંક બધોય દામિનીના પપ્પાનો છે, પણ નહીં, બાપને તો શું હોય કે પોતાની દીકરી ખુશ રહે અને માંગે એ બધું આપે. મને એમ હતું કે આ સાઈથી આપે છે એમ હતું. અત્યારે મને ખબર પડી. અને હું તો એમ કહું છું કે કોઈ બાપે એની દીકરીને એટલે બધા લાડકોડ કરાય જ નહીં, કે એની દીકરીને એની વગર હાલે જ નહીં. એને કેમ રહેવું એને નાનપણથી એને ટેવ પાડવી પડે, કારણ કે એને હારે મોકલવાના. અરે હું તો એમ કહું છું દીકરી નહીં, દીકરાને એટલે લાડકોડ ન રખાય. હા, આ સમજણ જો તમને પહેલાંથી હોત ને તો અમારી ઘરની દશા અત્યારે આવી ન હોત. એ બધું હું સમજુ છું, પણ હવે મારી દીકરીનું ઘર બચાવવા માટે હું તમને વિનંતી કરું છું કે તમે હિતેશને સમજાવો અને એ આવીને દામિનીને લઈ જાય. ભલે એ થોડાક દિવસ આ રહે, પછી આવીને લઈ જાય ને, તમારી મમ્મી તો એમ કહી શકે હિતેશ માફી માગશે જ નહીં. હું એમ કહું માફી ન માગે તો કાંઈ નહીં, માફી મગાવાય નહીં. આપણે ક્યાં એવા મોટા જામસાબના દીકરા સીવી તેવડે આપણે માફી માગવી પડે ને? આપણે કેવો કોઈ ગુનો કર્યો છે તે એકબીજાને માફી માગવી પડે, અને પતિ પત્ની એકબીજાને માફી માગવી પડે ને, એની કરતાં તો હું કહું જુદું રહેવું સારું. વાંધો નહીં નરેશભાઈ, હું હિતેશને સમજાવીશ અને એ દામિનીને તેડવા આવી જાય. સારું સારું, દાદા ઘણો આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિતેશ, બોલો ને ભાઈ. મારે તારી જોડે થોડીક વાત કરવી છે. બોલો, હવે શું થયું? તારા સસરા મને મળ્યા હતા. એ તને શું કામ મળેલા? એણે કીધું કે હિતેશને સમજાવીને એને કહો કે દામિનીને તેડી જાય. જુઓ મોટા ભાઈ, એ તો શક્ય જ નથી. તમને પણ ખબર છે કે દામિનીનો વ્યવહાર બધા સાથે કેવો છે, એટલે હું તો એને પાછી લેવા તો નહીં જ જાઉં. જો ભાઈ, આમ તું ના પાડે છે ને એમ નહીં હાલે, બરોબર? હા, દામિનીનો સ્વભાવ આવો છે, પણ એના લીધે થોડો કાંઈ તારા સસરાને પણ હેરાન કરાય. હેરાન કરવાની વાત નથી મોટા ભાઈ. જો મારા સસરા એમ કહેતા હોય કે મેં એને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે અને એને આટલી બધી બગાડી છે, તો એમને સુધારવાની જવાબદારી પણ એની જ છે. તો એ સુધારશે અને એને જાતે જ મૂકી જશે. દામિની છે ને એ તારા સસરાથી નહીં સુધરે, કારણ કે એમાં તો છે ને એક બાપનું ચિત્ર એને દેખાય. એને સુધારવી હોય ને તો એને તું જ સુધારી શકશે. મોટા ભાઈ, જો એક છોકરી એના પપ્પાથી ના સુધરી શકતી હોય તો એને સુધારવાવાળો હું કોણ? આપણે આગળ કેટલા પ્રયાસ કર્યા હતા, પણ તલ ભારે કાંઈ દામિનીમાં ફેર પડ્યો. એટલે જ હું કહું છું કે એને કોઈ જ જાતનો ફરક નથી પડતો. એ પૈસાના મોહમાં એટલી ખોવાયેલી છે કે એને નથી એનો પતિ દેખાતો, નથી ભાભી દેખાતી, મોટો કોઈ જ નથી દેખાતું એને. હા હિતેશ, હા શું કહું તો તારા ભાભીએ પણ મને કીધું કે આપણે અલગ થઈ જઈએ, પણ મેં છે ને એને ના પાડી. અને એને ખોટે ખોટું મેં એમ કીધું કે વાંધો નહીં, હું ઘરે વાત કરીશ, કારણ કે હું છે ને આપણા પરિવારથી હું નોખો રહેવા નથી માગતો. એટલે જ્યાં બધાય સાથે રહેતા હોય ને ત્યાં જ સુખ હોય. જોયું ને મોટા ભાઈ, હવે આ એક દામિનીના લીધે આપણું ઘર ભાંગવા જઈ રહ્યું છે અને તમે એમ કહો છો કે હું એને લઈ આવું. અરે એને લાવી એની કરતાં તો હું એકલો રહું આખી જિંદગી, એ સારું રહેશે. ના, તારે એકલું નથી રહેવાનું, સમજો. તારે દામિનીને તેડવા જવું જ પડશે. ના મોટા ભાઈ, જો એને સુધરીને જાતે આવવું હોય ને તો આપણા ઘરના દરવાજા એના માટે હંમેશા ખુલ્લા જ છે.
અને જો એ સુધરવા ના જ માંગતી હોય ને તો મારે એની કોઈ જરૂર નથી. મારા માટે મારા ભાઈ, ભાભી અને મમ્મી એટલા ઘણા છે. અરે પણ ગાંડા, જીવન જીવવા માટે એક પત્નીની પણ જરૂર પડે છે. તને ખબર છે ને? એટલે તારે છે ને મારી આ વાત છે ને ઈ માનવાની છે અને તારે તેડવા જવાનું છે. અરે મોટા ભાઈ, ઘણા લોકો એવા પણ છે કે જેના આજીવન લગ્ન નથી થતા, તો શું એ લોકો જીવન નથી જીવી શકતા? અને આવી વહુ લાવીને એના કરતાં તો એકલું રહેવું જ સારું છે. જો હિતેશ, મારી વાત સાંભળ તું. હા, દામિનીનો મગજ છે ને એ એવો છે. દામિની છે ને એ ખરાબ નથી, એનો મગજ એવો છે. અને એમાં ફેરફાર કરવો એ તારી જવાબદારી છે, આપણા પરિવારની જવાબદારી છે. એટલા માટે કહું છું. એટલે છે ને તારે આ મારી વાત છે ને ઈ માનવાની છે અને દામિનીને છે ને લઈ આવજા આપણા ઘરે. કંઈ વાંધો નહીં, હું આ વાત પર વિચાર કરીશ. અત્યારે હું જાઉં છું, મારે મોડું થાય છે. ભલે. હા. હવે મોઢામાંથી બોલશો કે શું કામ આવ્યા છો? કંઈ નહીં. જો દામિની, હજી પણ હું તને સમજાવું છું. જો તારે પ્રેમપૂર્વક રહેવું હોય ને તો તું પાછી આવી શકે છે. પ્રેમપૂર્વક, અને એ પણ એ ઘરમાં પોસિબલ જ નથી. દામિની, તને જરાય પણ ભાન છે? આ તારા પપ્પા બિચારા 2 વાર મમ્મીને અને ભાઈને બંનેને સમજાવીને ગયા છે, મને મળ્યા, અને તને એ વાતની કોઈ કદર જ નથી. તમારે પણ થોડી શરમ રાખવી જોઈએ. તમારે પણ થોડું સમજવું જોઈએ કે મારા પપ્પાને છે ને તમારા ઘરે રોજ આવવું પડે છે સમજાવવા માટે. એ સમજાવવા માટે મારા કારણે નહીં, તારા કારણે આવે છે. મારા કારણે કઈ રીતે? આમાં મારો શું વાંક છે? આ તારો જ વાંક છે, કારણ કે તને કોઈની સાથે બોલવાની ભાન નથી અને કોઈની સાથે કઈ રીતના વ્યવહાર કરાય ને એ કોઈ ખબર નથી પડતી. હા તો નથી આવડતું ને મને, તો શું કામ બેઠા છો અહીંયા? જતા રહો ને, મેં તો નથી બોલાવ્યા તમને. હા, તે નથી બોલાવ્યા, વાત તારી સાચી, પણ હું તારી જેવો નથી. મને મોટાનું માન જાળવતા અને એમની વાત રાખતા આવડે છે. આ તારા પપ્પા બિચારા મનાવીને ગયા ને, આ તારા પપ્પાના શરમે હું મનાવવા આવ્યો છું તને. બરાબર, એટલે તમે પપ્પા માટે અહીં આવે છો, પપ્પાનું માન રાખીને તમે આવ્યા છો. એટલે મારાથી તમને કોઈ ફરક નથી પડતો ને? પપ્પાએ કીધું એટલે મને લઈને જતા રહેશો, પપ્પા કહે છે એટલે પાછા મૂકી જશો. પપ્પાએ કીધું એટલે તને લેવા નથી આવ્યો. તારા પપ્પાએ કીધું ને એટલે મને એમ થયું કે તને એકવાર સમજાવી જોઉં કે કદાચ તારા મગજમાં કંઈક ઉતરે, પણ નહીં, તારા મગજમાં આ બધી બાબત ઉતરવાની જ નથી. હા, નહીં સમજાય મને. અને મારા પપ્પાએ તમને કીધું જ હશે ને કે મેં શું શરત મૂકી છે? શેની શરત? એ જ શરત કે હું એ ઘરમાં પાછી ત્યારે જ આવીશ જ્યારે તમે 2 હાથ જોડીને મારી માફી માંગશો, મને સોરી કહેશો ને, પછી હું એ ઘરમાં પાછી આવીશ. ત્યાં સુધી તો ભૂલી જ જજો. કંઈ વાંધો નહીં. જો તારી એ જ શરત હોય ને તો પછી મને પણ કોઈ શોખ નથી તને મારા ઘરે પાછી લઈ જવાનો. હા તો ના લઈ જશો ને, મને પણ શોખ નથી એ ઘરમાં પાછો આવવાનો. હા તો કંઈ વાંધો નહીં. હવે તારા પપ્પા આવે કે કોઈ પણ આવે, હું તને બીજી વાર મનાવવા બિલકુલ નહીં આવું. નહીં આવતા. અને એવું જ લાગતું હોય ને તો એક કામ કરો, આજે જો વકીલ પાસે જઈશ અને ડાયવોર્સ પેપર તમારા ઘરે મોકલી આપીશ, સિગ્નેચર કરીને મને પાછા આપી દેજો. કંઈ વાંધો નહીં, જેમ બને એમ વહેલા કરજે, કારણ કે આ બાબતે તો હું પણ રાહ નહીં જોઈ શકું. જાઉં છું. આની એટલી હિંમત કે મને ડિવોર્સ આપવાની વાત કરે છે. તારી ઓકાત શું છે? 2% આદમી. પેલા વિપુલભાઈનો ફોન અત્યારે, અને હું જવાબ દેવો હોય મારે? 1 મહિના થાય ને વાયદા મારવો હવે મારે ફોને ઉપાડવો પડશે, નકર એમ કે એને એમ થાય કે પૈસા આપ્યા ફોન નથી પડતા. હા બોલો વિપુલભાઈ. શું છે નરેશભાઈ, શું કરો છો? જો ને બેઠા છે. બોલો બોલો, કેમ છે? સારું? સારું તો હોય જ ને. હવે હું છું ભાઈ, ઓલું પેમેન્ટ ક્યાંથી કરાવો છો? હા કરાવું. તમે થોડા દિવસ ધીરજ રાખો ને, તમને પૈસા આપી દઈ. એમને આવું તો તમે કીધું ના કહો થોડાક દિવસ ધીરજ રાખો, થોડા દિવસ. કેટલા સમયથી વાત કરો છો આવીને આવી મારી? એમાં હું અત્યારે મારે દેવાના જ છે રૂપિયા બધાને. મારે એક જણા આવે એમ છે એક પાસેથી, એ આવે એટલે સીધા હું તમને આપી દઈ. એમને એવું તો તમે કીધું ના કહો છો આવવાના છે ને આવ્યા નથી ને ઓલું નથી ને, તો પણ કેદી પણ એમ એક ફિક્સ ટાઈમ તો હશે ને કે ભાઈ એટલા દિવસ પછી આવી જાય છે. તો
તમે એક કામ કરો, મારે આમ તો 15 દિવસમાં જ રૂપિયા આવી જાય, પણ હું તમને વધીને 20 દિવસ, લગભગ 15 દિવસમાં જ આવી જાય રૂપિયા. 20 દિવસ તમે ધીરજ રાખો, 21મા દિવસે તમને પૈસા મળી જાય. પણ આ 8મો વાયદો છે હો નરેશભાઈ. 8મો વાયદો એ બરાબર છે, પણ હું અત્યારે ચિંતામાં છું. ચિંતા એટલે મને અત્યારે બહુ ચિંતા છે. એક તો મારો ધંધો હાલતો નથી, અને હવે મારે તો તમને શું કહેવું, ઘરની વાત તો મારે તમને કેમ કહેવી. એક મહિનાથી મારી દીકરી અહીંયા મારી ઘરે બેઠી છે, એની એક ચિંતા છે, અને મારું ધંધામાં મન નથી લાગતું એ બાને તો. અને મારી દીકરીનું દુઃખ જોઈ નથી એક તો. હવે એ એના હારે જવાનું નામ નથી લેતી, અને હારાવાળા બધા હારા જ છે. પણ હવે મારે તમને આ વાત તો જો કે ન કરાય, પણ આ તો તમે આમ મિત્ર જેવા છો એટલે મેં તો તમને વાત કરું ને તો મારું જરીક હૈયું હળવું થાય એટલે તમને વાત કરી. બાકી તમે રૂપિયાની ઉપાધિ કરો માં, એ તમને મળી જાય. સમજો ભાઈ, તમે આ રોવાના ધંધા બંધ કરો, આ બધા આ ખોટા ખ્યાલ બંધ કરો. તમે રોવાના આવું ન હોય, કોકને લીધા હોય તો પછી ટાણે દઈ દેવાય. અરે આ ખેલ નથી. તમને મારે આ મારું દુઃખ તમને હું કેમ સમજાવું, અને તમે જે હું આ જે રોઉં છું એ હું મારા ખોટા આંસુ લાગે છે તમને. એ તો તમે રૂબરૂ નથી, નકર તમને ખબર પડે કે મારે કેટલું દુઃખ છે અહીંયા. લમણા એવું હોય તો કંઈક વેચી ને કાંઈ વસ્તુ કાંઈક. હવે ભાઈ મેં બધું વેચી નાખ્યું. એક આ મારે ખાલી ઘરમાં રહેવા મકાન છે, એ વેચી ને કાંઈ. હવે ભાઈ એ જ મારે હવે વેચવાનો વારો આવશે. હવે એ મકાને વેચવું જ પડશે, જ્યારે જ બધાને લેણા ભરા છે. ઘણાના લેણા છે, ને હું પાછો માણસ એવો રહ્યો ને કોઈનો તુકારો નથી સહન કરી શકતો, અને મારે બધાને રૂપિયા આપી દેવા છે. મારે થોડું કંઈ ગામની જેમ હાલો ભાઈ નથી દેવાનું ભાગી જવું છે, અને મારે ચૂકવણું કરવું છે 20%, એવું કંઈ નથી. જો તમે મને લાખ રૂપિયા આપ્યા હોય કે 5 લાખ આપ્યા હોય, મારે તમને 5 લાખ પૂરા જ દેવાના છે. મારે એમ નથી કહેવાનું કે હું તમને હાલો ભાઈ 20% આપીને 1 લાખ રૂપિયા 5 લાખ લીધા અને 1 લાખ રૂપિયા હું તમને આપી, એવું મારે નથી કહેવાનું. સારું, આ કેદી આપશું એ ફાઇનલ તારીખ આપી જો. હું તમને 20 દિવસમાં રૂપિયા આપી દે બસ. સારું, હાલો 20 દિવસ તમારે 21મો મારો. હા બસ, સારું સારું, બહુ સારું. પપ્પા કોનો ફોન હતો પપ્પા? કાંઈ નહીં, તમારે ધંધાની વાતો હતી. પાક્કું ને? હા હા બેટા, હિતેશને મળવા ગઈ હતી તો. હા, એનો તો એનો વટ મુકાતો જ નથી. હજુ ભાઈ સાહેબ વટમાં જ ચાલે છે કે તારે આવવું હોય ને તો સીધી રીતે આવી જા, આમ નહીં થાય ને તેમ નહીં થાય ને, પ્રેમથી બધા જોડે રહેજે. મેં પણ કહી દીધું છે કે હું વકીલ પાસે જઈને ડિવોર્સ પેપર મોકલી આપીશ. અરે એવું ન કહેવાય બેટા. શું એવું ના કહેવાય પપ્પા? હું બોલે છે એ તને ભાન છે? હે બધું મૂકો ને, પહેલાં મને એમ કહો કે આ ફોનમાં તમે શું વાત કરતા હતા? અરે એક તો મને મારા ધંધાની ચિંતા હતી. મારી પર લેણિયાતના ફોન ઉપર ફોન આવે છે, હું કોઈને જવાબ નથી આપી શકતો. મારી પાસે કાંઈ રહ્યું નથી, મિલકતમાં મારી પાસે કાંઈ નથી રહ્યું. અને હવે કામ મારું મકાન છે એ હવે મારે વેચવા કાઢવું પડશે, એની એક મને ચિંતા છે. અને તું એ હિતેશ કુમાર અરે ડાયવોર્સની વાત કરીને આવી? આ બધું તમે શું બોલો છો? લેણિયાત છે, ધંધો બરાબર નથી ચાલતો, મકાન વેચવાનું છે, આ બધું શું છે પપ્પા? હા બેટા, ત્યાં લગી હું તને નહોતો કહી શકતો, પણ આજે હું તને જે છે એ સાચું કહું છું. હું એટલો બધો અમીર નથી. તને ખબર છે, હું દિવસે ને દિવસે વધારે ને વધારે લેણામાં ડૂબતો જાઉં છું. લોકોના વ્યાજ ઉપર વ્યાજ ચડે છે, અને મારી ફેક્ટરી એ બધું મેં ગીરવે મૂકેલું છે. પણ પપ્પા આ બધું કઈ રીતે થયું? બિઝનેસમાં એટલી બધી મોટી ખોટ ગઈ છે ને કે તું વાત જવા દે. મેં જેટલા રૂપિયા, મને એમ હતું કે આ રૂપિયા મારે આમાંથી આવશે, ડબલ થઈને આવશે, ડબલ થઈને આવશે. ડબલ તો ન થયા, પણ મારા મૂળગાય ન આવ્યા. અને મેં એ ધંધામાં મેં મારા બધા જ રૂપિયા નાખી દીધા હતા. અને મારા પોતાના તો રૂપિયા નાખ્યા હતા, પણ ગામમાંથી વ્યાજમાં લઈને એમાં આપ્યા હતા. પપ્પા તમે એટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકો? હવે આપણે શું કરીશું? બેટા એ તો ઉપરવાળાના હાથમાં છે. હવે એક આ મકાન રહ્યું છે એ હવે મારે વેચવા કાઢવાનું છે. અને એક ઉપરથી તું એમ કહે છે કે મારે હિતેશ સાથે છૂટાછેડા લઈ લેવા છે. બેટા એક બાપ દીકરીને કોઈ દી પગે ન લાગે, પણ આજે હું તને હાથ જોડીને કહું છું, તું તારા સાસરે વહી જા. કારણ કે એ માણસો સારા છે, અને વાંક બધો બેટા તારોય નથી, વાંક બધો મારો છે.
મેં તને કોઈ દી સંસ્કાર નામની ચીજ શીખવાડી જ નથી. સંસ્કાર શું કહેવાય, આપણે કોઈને માન કેવી રીતે આપવું, કોઈનું અપમાન નહીં કરવાનું, એવા સંસ્કાર મેં તને ક્યારેય નથી આપ્યા. એટલે આ વાંક બધો મારો જ છે. ના પપ્પા, આમાં વાંક તમારો નથી, વાંક મારો છે. પહેલેથી તમે મને એવી રીતે રાખી છે અને મારી બધી જીદ તમે પૂરી કરી છે. એટલે મને તો એક અહમ આવી ગયું હતું કે જે છે ને હું જ છું. અને જ્યારે એક બાપ દીકરી પાસે હાથ જોડે ને ત્યારે સમજી જવું જોઈએ કે આમાં દીકરીનો જ વાંક છે. પપ્પા, તમે ચિંતા ના કરો, હું બધું વ્યવસ્થિત કરી નાખીશ. તમને ચિંતા છે ને કે હવે મારું શું થશે? હા બેટા, તમે ઉપાધિ ના કરો, હું આજ જ તે મારા ઘરે પાછી જતી રહીશ. હા બેટા, તું તારા સાસરે વહી જા અને મારી તું જરાય કંઈ ચિંતા નહીં કરતી. જો તું સાસરે વહી જાય અને જો તું ત્યાં ખુશીથી રહી ને તો મને એમ થયું મેં બિઝનેસમાં કોઈ ખોટ કરી જ નથી. મને તો અમુકનો નફો થયો છે. મને તો બસ ચિંતા હોય ને તો બસ એક જ વાતની છે, મારી દીકરી દુઃખી ન થવી જોઈએ. અને તું જો અહીંયા રહી અને ડાયવોર્સ લઈ લઈને તો તું આખી જિંદગી તારી બરબાદ થઈ જાય. ના પપ્પા, એવું કાંઈ નહીં થાય. હું હમણાં જ વાત કરી લઉં છું હિતેશ સાથે. સારું. હા, હે ભગવાન, આનું મન ફરે ને એ પહેલાં હું જ એના સાસરે મૂકી આવું તો આજ મારી દીકરીની જિંદગી ખુશખુશલ રહે. મમ્મી, મેં વિચાર્યું છે કે જો દામિની આમને આમ રહેશે ને તો અમે લોકો અલગ થઈ જઈશું આ ઘરમાંથી. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી. જો મમ્મી, આ દામિનીના લીધે આપણા ઘરના જો ભાગલા પડતા હોય ને તો મારે એને પાછી લાવવી ક્યારેય નથી. તમે લોકોએ તો તમારા મનની વાત કહી દીધી. અરે એક વખત મારી જગ્યાએ તમને મૂકીને તો જો, તો ખબર પડે કે ઘરના વડીલ ઉપર શું વીતતી હોય. જે પણ થશે એ સારા માટે થશે. મને કંઈક વિચારવાનો સમય આપો. કંઈ વાંધો નહીં. આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. બોલો, હવે અમારાથી પાછી શું ભૂલ થઈ ગઈ છે કે તમે આજ મોઢું લઈને પાછા અમને તતડાવવા આવ્યા છો? નહીં બેન, ભૂલ તમારાથી નથી થઈ, ભૂલ મારી દીકરીથી નથી થઈ. જે ભૂલ થઈ ને એ બધી આ બાપથી થઈ છે. બાપથી ભૂલ થઈ છે? કારણ કે મેં મારી દીકરીને કોઈ એવા સંસ્કાર જ નથી આપ્યા કે એને કેવી રીતે વર્તન કરવું જોઈએ, એનો સ્વભાવ કેવી રીતે રાખવો જોઈએ, શાસ્ત્રમાં કોની સામે કેમ બોલવું જોઈએ, એ કોઈ સંસ્કાર મેં એને નથી આપ્યા. અને આ બિચારી તો નાની હતી ત્યારે એને તો કોઈ સ્લેટ હતી. એને શું ખબર પડે માન શું કહેવાય, અપમાન શું કહેવાય, એ બધું એક બાપને શીખવાડવાનું હોય. પણ મેં એને એવું કંઈ ન શીખવાડ્યું અને એ ભૂલ મારે ભોગવવી પડે છે. અને એટલે જ હું અહીંયા મારી દીકરીને લઈને આવ્યો છું. મને ખબર છે કે તમારી જેવા સાસુ, મીરા જેવી મોટી બેન જેવી જેઠાણી, ભાઈ જેવો જેઠ અને સદા સુખમાં ને દુઃખમાં સાથે રહેવો પતિ, આવું સાસરું મારી દીકરીને બીજે ક્યાંય નહીં મળે. એટલે હું પોતે મારી દીકરીને હાથ પકડીને અહીંયા લાવ્યો છું. જુઓ, આમાં તમારી કોઈ જ ભૂલ નથી. અને એમ પણ તમે તો માનતા જ હતા કે તમારી ભૂલ છે, પણ આને જ સમજવું નહોતું. એમાં તમે શું કરી શકવાના? તમે તમારા બાપ તરીકેની બધી ફરજો નિભાવી છે, પણ હવે એને સમજવાનું છે કે એને શું કરવું છે. મમ્મી, મારી જગ્યાએ તમારી દીકરી હોત અને એનાથી કોઈ ભૂલ થાત તો તમે એને માફ કરે અને એને બીજો ચાન્સ આપે. દામિની, ભૂલ અને જાણી જોઈને કરેલા કાર્યમાં ફરક હોય છે. તું જાણી જોઈને આવું બધું બોલતી હતી. જો તું ભૂલ કરતી હોત ને તો અમે પણ માફ કરી જ દેત. હા, અને દામિની, તું આ ઘરની વહુ નથી, આ ઘરની દીકરી છે. હા, તમારી વાત સાચી છે. હું આ ઘરમાં વહુ બનીને આવી હતી, પણ તમે લોકોએ કોઈએ દીકરીની જેમ તો કોઈએ બહેનની જેમ રાખી હતી, પણ મને જ રહેતા ના આવડ્યું. પણ હમણાં મારા પપ્પાએ કીધું ને કે વાંક એમનો હતો,
હું નાની હતી ત્યારથી મને કોઈ શીખ્યું જ નથી. માન કોને કહેવાય, અપમાન કોને કહેવાય, કોની જોડે કેટલું બોલવું જોઈએ. અને બસ આજ નાદાનીમાં હું તમારા લોકો જોડે આવો બિહેવ કરતી હતી. માનું છું કે મને પૈસાનો બહુ ઘમંડ હતો, પણ એ પૈસા મારા તો નહોતા ને. જે હતી એ બાપની કમાણી હતી અને હું બાપની કમાણી ઉપર ઉછળતી હતી. બેટા, મા બાપના ઘરનો રૂપિયો ક્યારેય દીકરીને સાસરે આવ્યા પછી કામ લાગતો જ નથી. અને બાપના ઘરની સંપત્તિનું અભિમાન ભાઈ કરે ને તો એ વધારે સારું લાગે, પણ એનું અભિમાન દીકરીને તો કરવાનું જ ન હોય. અને ભાઈ જુઓ, આ અમારા ઘરના સંસ્કાર છે. એક પણ શબ્દ કીધા વગર તમારી દીકરીને એટલે કે અમારા ઘરની લક્ષ્મીને અમે પાછી અપનાવી લીધી. પણ હવે એક જ શરત છે, અને એક જ શરતે આપણા ઘરમાં રહી શકશે. શું? મને મંજૂર છે. હવે પછી હિતેશ જેટલા પૈસા આપે ને એટલામાં જ તમારા બંનેએ ઘર ચલાવવાનું છે. ઓનલાઈન શોપિંગ બંધ, બહાર ખાવા પીવાનું બંધ. નહીં, મને મંજૂર નથી. કેમ? કારણ કે વહીવટ હું નહીં કરું, મમ્મી અને મારી ભાભી કરશે. કાંઈ વાંધો નહીં. એમ પણ સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે ને તો એને ભૂલ્યો ના કહેવાય. સાચી વાત છે. ઘરનો બધો વહીવટ મમ્મી અને બંને ભાઈઓ કરશે. આપણે બંને ફક્ત ઘરમાં કામ કરીને શાંતિથી રહીએ ને તો પણ બહુ છે. બસ હવે 100 વાતની એક વાત. અત્યાર સુધી તો તમે અમારા ઘરે જમવા રોકાયા જ નથી. આજે તમારી બંને દીકરીઓ રસોઈ બનાવશે ને તમે જમીને જજો. હા, જાઓ બેટા રસોડામાં. ભાઈ, તમારો આભાર માનું ને એટલો ઓછો છે, કારણ કે અમારા હસતા ખેલતા પરિવારને તમે તૂટતા બચાવી લીધો છે. અરે આભાર તમારે નહીં, આભાર તો મારે માનવો જોઈએ કે તમે મારી દામિનીને ફરીથી અપનાવી લીધી અને એને આ ઘરની લક્ષ્મી કહીને એનો સ્વીકાર કરી લીધો.